અને પ્રહલાદજીના માટે ભગવાન પ્રગટ્યા અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. પ્રહલાદજીની જે કથા છે ઘણી સમજ માગી લે તેવી છે. ભક્ત ક્યારે બને કે જ્યારે એનામાં નાનપણથી સંસ્કાર હોય. મહાપ્રભુ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે દરેક દેવી જીવમાં બીજ ભાવ રહેલો છે. પણ એને જ્યારે સત્સંગ મળે, એને કોઈ મહાન પુરુષનું સાનિધ્ય મળે તો એમાં રહેલો બીજ ભાવ એ ફલિત થઈ જાય. પ્રહલાદજીને આટલી ભક્તિ ક્યાંથી આવી? અને હિરણ્યકશિપુ જેવા આસુરી જીવને ત્યાં પ્રહલાદજીનું પ્રગટવું એ બધાને સુખદ આશ્ચર્ય કરાવી દે. એની પાછળની પણ કથા છે. હિરણ્યકશિપુ જ્યારે વનમાં તપશ્ચર્યા કરવા માટે ગયા તો એની પત્નીને નારદજી પાસે મૂકતા ગયા હતા. જો આ કંઈ ભગવત કૃપાથી કેવી બુદ્ધિ એને આવી. અને ત્યાં નારદજીનો સત્સંગ થતા એ વખતે ગર્ભવતી હતી હિરણ્યકશિપુની પત્ની, પ્રહલાદજીની માં. અને એ ભગવત ચર્ચા જ્યારે કરતા કરતા એના ગર્ભમાં રહેલા બાળકને એ ભક્તિના બીજ અંકુરિત થયા. આજના સમયમાં પણ મેડિકલ સાયન્સ પણ એમ કહે છે કે ગર્ભાવસ્થામાં यदि माँ धार्मिक पुस्तकों पाठन करे, भगवत नाम ले, भगवत संकीर्तन करे तो गर्भ में रहेला बालक ने ये संस्कार पड़े छे. અને મૂળ ત્યાંથી રોપાયા ભગવતી જીવ હતો અને જનતાની સાથે જ પાઠશાળામાં જાય તો પણ ભગવત નામ લે. અને એ હિરણ્યકશિપુને ગમતું નહીં કે પોતાને ભગવાન માનતો હતો. અને જ્યારે તપ કરીને આવ્યો અને જે વરદાન લઈને આવ્યો કે ન દિવસે ન બપોરે ન સાંજે મને કોઈ મારી ન શકે, તો ભગવાને એના માટે કેવો સમય નક્કી કર્યો. ન દિવસ હોય ન રાત હોય, ઉમરા ઉપર ત્યાં જ એનો ઉદ્ધાર કર્યો છે. પણ એના પહેલા જે પ્રહલાદની પરીક્ષા થઈ, જો ભક્તની પરીક્ષા થાય ભક્તિ માર્ગ પર ચાલવું એનું સામર્થ્ય પણ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય. દ્રઢતા, અનન્યતા એ પ્રહલાદજી પાસે શીખવા જેવી છે. દરેક જગ્યાએ ભગવાન છે. હિરણ્યકશિપુએ કહ્યું, શું આ થાંભલામાં છે? કહ્યું કે હા. અને લોખંડના થાંભલાને પણ એને જોયું પ્રહલાદજી કે કીડી ત્યાં પસાર થઈ રહી હતી. પણ જ્યારે ભક્તને કષ્ટ પડે છે તો ભગવાન અવતાર ધારણ કરે છે. અને એ વાતને ચરિતાર્થ કરવા કે મારા ભગવાન અહીંયા પણ છે, અને થાંભો ફાડીને નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ્યા છે.
કેવું વિકરાળ સ્વરૂપ, જોઈને બધા ડરી જાય. પહેલાજી ડરે નથી. અને પરાકાષ્ઠા છે કે હિરણ્યકશિપુના વધ પછી નરસિંહ ભગવાને પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા છે. કારણ કે નરસિંહ સ્વરૂપે હતા એટલે પોતાની જીવાથી એને ચાટ્યા પ્રહલાદજીને. કેટલો ભાગ્યશાળી એ જીવ હશે કે ભગવાન જેને જીવાથી ચાટે. એટલી પ્રસન્નતા પોતે કરી અને પ્રહલાદજીની જે સ્તુતિ છે શ્રીમદ ભાગવતજીમાં એ પણ ઘણી સુંદર છે. અને ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન બધે જ પ્રાદુર્ભાવ લઈ શકે છે. અને પ્રહલાદજી પણ એ જ માગ્યું છે કે ભગવાન, મારા પિતા આસુરી તત્વો વાળા જીવ હતા, પણ આપ એને ક્ષમા કરજો, એને પોતાના ચરણોમાં રાખજો. કેવું માગ્યું છે, એના ઉપર કરુણા કરજો. આપ એ અજ્ઞાન છે, એને ખબર નથી કે આપ કોણ છો. ભક્ત, ભક્તિ અને ભગવાન બે એકબીજાથી પરસ્પર જોડાયેલા છે. પુષ્ટિ માર્ગની જે ભક્તિ છે એ સમર્પિત ભક્તિ છે, શરણાગતિની ભક્તિ છે. જીવ જ્યારે સમર્પિત થઈ જાય, પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દે અને લૌકિક ચિંતાઓથી, લૌકિક યાતનાઓથી મુક્ત બની જાય છે, પછી એનું કાર્ય ભગવત સેવા, ભગવત ચિંતન, ભગવત ગુણાનુગાન. પણ જીવ અજ્ઞાનતાથી ભગવત કાર્ય ભૂલીને લૌકિક ચિંતાઓમાં જો પડી જાય અને પોતે જ ચિંતા કરવા લાગે કે મારું શું થશે, મને આ કષ્ટમાંથી કોણ ઉગારશે, તો ભગવત કૃપા જે એને મળવી જોઈએ એમાં વિલંબ થઈ જાય છે. ઘણીવાર એવા નાના નાના લૌકિક સહારાઓ આપણે ગોતી લઈએ છીએ જેને લઈને ભગવદ આશ્રય છૂટી જાય છે. પ્રભુને આવવામાં વિલંબ જરૂર છે, પણ દ્રઢતા, અનન્યતા, દ્રઢ વિશ્વાસ જો આપણો છે તો પ્રભુ જરૂરથી પધારે છે. આપણા વાર્તા સાહિત્યના અનેક પ્રસંગો એનું ઉદાહરણ પૂરું પાડે છે. મહામુનિ નારદજી, જેમણે ભક્તિ સૂત્ર લખ્યા અને ભક્તિની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીના સંદર્ભમાં આપણે જોઈએ તો મહાત્મ જ્ઞાનપૂર્વક સુદૃઢ અને સૌથી અધિક જે સ્નેહ છે એ ભક્તિ છે. જો ઘણીવાર ભક્તિ હોય પણ મહાત્મ જ્ઞાન ન હોય. કાલે જ અમારે ત્યાં કનેક્ટિકટમાં પ્રવચન હતું, સ્વરૂપ ઓળખ. ઘણું ગહન વિષય હતો અને સ્વરૂપની અજ્ઞાનતાને લઈને જીવ ચલાયમાન થઈ જાય. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભગવત સ્વરૂપનું જ્ઞાન, ગુરુના સ્વરૂપનું જ્ઞાન, એ ત્રણેય આવશ્યક છે. એના અભાવમાં મહાત્મ જ્ઞાન થઈ શકતું નથી. મહાત્મ જ્ઞાન જો હોય તો સુદૃઢ ભક્તિ દ્રઢ બની જાય અને ક્યારે પણ ચલાયમાન ન થાય. ગમે તેવી વિડંબના જીવનમાં આવે પણ એ દ્રઢતાથી એનો સામનો કરે. એને ભગવદ આશ્રય મળી જાય છે. જે જીવ પ્રભુને યાદ કરે છે એને ભગવદ આશ્રય મળી જાય છે. ભગવાન એનાથી દૂર નથી. જો એક બહુ પ્રાચીન કથા છે કે એક વખત ભગવાન ત્યાં દ્વારકામાં ભોજન કરી રહ્યા હતા અને રૂકમણીજી પંખો કરી રહ્યા હતા. તો ભોજન કરતા કરતા એકદમ ઊભા થયા અને ફરી પાછા બિરાજી ગયા. તો રૂકમણીજી પૂછ્યું કે આ મહારાજ, આ શું લીલા છે આપની? આપ એકદમ ઊભા થયા, પાછા બેસી ગયા.
ત્યારે ભગવાને કહ્યું કે એક ભક્ત મને ખૂબ આર્ત ભાવથી બોલાવી રહ્યો હતો, એટલે હું ઊભો થયો. એ શું ઘટના હતી કે ગામમાં એક એમનો ભક્ત ભગવાનનો, જો ભક્તની દશા વિક્ષિપ્ત જેવી હોય, ઘણા લોકો એને પાગલ સમજતા હોય, બહુ દુઃખી હતો. લોકો એને પથરા મારી રહ્યા હતા, એને અપશબ્દો કોઈ બોલી રહ્યા હતા, એને પથ્થરના ઘાત એના ઉપર થઈ રહ્યા હતા. અને ભગવાન ભગવાન હરી હરી કરીને બૂમો પાડી એટલે ભગવાને સાંભળી લીધું. આપશી ભોજન કરતા કરતા ઊભા થઈને તૈયાર થયા, પણ પછી આ બિરાજી કેમ ગયા? કારણ કે એને એ વ્યક્તિએ એ ભક્તે સહારો ગોતી લીધો, એણે બી સામે પથ્થર ઉપાડી લીધો. પ્રતિકાર કરવા માટે એણે સામેથી પથ્થર ઉપાડી લીધો. એટલે ભગવાનને થયું કે હવે મારી જરૂર નથી, હવે એ સક્ષમ થઈ ગયો છે, એ એનો પોતે એનું રક્ષણ કરી શકે એમ છે, તો મારે શું જરૂર છે? રૂકમણીજી વિચારવા પડી ગયા કે આ લીલા તો અદ્ભુત છે. આપણે ભોજન કરતા કરતા એટલી તત્પરતા આપણે બતાવી કે ભોજન કરતા કરતા ઊભા થયા, પણ પાછા બિરાજી ગયા કે ભક્તે પથ્થર ઉપાડી લીધો. જો આનાથી આપણે ઘણું સમજવાનું છે કે પથ્થર રૂપી એવા લૌકિક સહારા, દોરા ધાગા અને આશ્રય, એવું ઘણું બધું આપણે સૂક્ષ્મ રૂપમાં ઉપાડી લઈએ છીએ જાણે, જેને લઈને ભગવદ આશ્રય આપણો છૂટી જાય છે. તો પ્રભુ તો તત્પર છે, ભોજન કરતા કરતા પણ ઊભા થઈને જીવને રક્ષા માટે પધારવા તૈયાર થયા, પણ આપણે એમને વિલંબ કરાવી દઈએ છીએ. ભક્તિ દ્રઢ હોવી જોઈએ, સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. સુદૃઢ ભક્તિ હોય એ ચલાયમાન ન થાય, એ ગમે તેવી વિડંબના આવે પણ મન ચંચલ ન થાય, એ દ્રઢતાથી એનો સામનો કરે. અને ભક્ત એ પલાયનવાદ નથી હોતો, એ સામનો કરે છે. મહાપ્રભુ શ્રી વલ્લભભાઈ આપણને એ સમજાયું છે, સાક્ષી ભાવથી જીવન વ્યતીત કરવું. પુષ્ટિ માર્ગે સ્થિતો તસ્માત સાક્ષીમાં ભવતા અખિલા. એમાં ઇન્વોલ્વ નહીં થવાનું. કોઈ પરિસ્થિતિઓ, જો એક જેવી પરિસ્થિતિ ક્યારેય જીવનમાં રહેતી નથી, સુખ અને દુઃખ એ આવ્યા કરે છે, પણ સાચો ભક્ત એ દ્રષ્ટા તરીકે એને જુએ છે કે આ બધી ભગવદ લીલા છે, એ એમાં ઇન્વોલ્વ થતો નથી. સાક્ષી ભાવની વાત ગીતામાં પણ ભગવાને કહી કે સાક્ષી થઈને રહેવું. અને સાક્ષી થઈને જે રહે છે તો એ દુઃખી થતો નથી, એ દરેક પરિસ્થિતિમાં સમાન રહે છે. સાધારણ જીવ થોડા દુઃખમાં દુઃખી થઈ જાય અને થોડા સુખમાં છકી પણ જાય. વૈષ્ણવત્વમ સહજમ, વૈષ્ણવ માટે સહજ અવસ્થા, યથાર્થ અવસ્થા એ નિતાંત આવશ્યક છે. જેટલી સહજતા આપણી હશે એટલું પ્રભુ આપણાથી નિકટ છે. ભક્તમાં એવી શક્તિ છે તો ભગવાન એના થઈને રહી જાય છે. અને ભગવાને કહ્યું છે કે અહમ ભક્તો પરાધીન, હું ભક્તને આધીન છું. અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો જુઓ, આપણી નાની સરખી ઝાંપીજીમાં પ્રભુ પધારી ગયા. નાના સરખા ઘરના કબાટમાં તમે ઠાકોરજીને પધરાવી દો. જ્યારે તમે મંગળા કરો ત્યારે મંગળા થાય, તમારી ઈચ્છા પ્રમાણે શૃંગાર થાય, તમારી ઈચ્છા પ્રમાણે તમે ભોગ ધરો. તેઓ ભક્તને આધીન થઈ ગયા ને ભગવાન. આ શ્રી વલ્લભની કૃપા કે ભક્તને આધીન ભગવાનને બનાવી દીધા. તો ભક્તાધીન ભગવાન થયા તો ભગવાન પાસે કંઈ મગાય નહીં. એટલા માટે જ બાલ ભાવની સેવા એ સૌથી ઉત્તમ ગણી છે. બાલક પાસે મગાય નહીં, બાલકને અપાય. શ્રી મહાપ્રભુજી બાલ ભાવને સૌથી શ્રેષ્ઠ ગણે. એમાં નિર્દોષતા છે, નિષ્પ્રપંચતા છે. તત્સુખનો વિચાર એ પુષ્ટિ ભક્તિ માર્ગની સર્વોપરી દેન છે. સ્નેહ હંમેશા આપવામાં માને છે, લેવામાં નથી. આજના સમયમાં આપણે બધા
મેં આ કર્યું, મને મળવું જોઈએ, અપેક્ષા રાખતા થયા. તો એ વ્યવહાર થઈ ગયો, એક સોદાબાજી થઈ. મેં આ કર્યું, મને મળ્યું, હું આટલું કરું તો મને આટલું મળવું જોઈએ. પુષ્ટિ માર્ગ ને સમજ્યા નથી. नहीं तो राही जितनी सेवा को फल मानत मेरु समान. સૂક્ષ્મ સેવા, ઘણી વાર તો અજાણતામાં થઈ ગયેલી સેવા એને પણ પ્રભુ સ્વીકારે છે. તો જે ભાવથી સ્નેહથી સેવા કરે છે, પ્રભુ સહજ રૂપમાં એનો જરૂરથી સ્વીકાર કરે છે. પણ એ આપણો અધિકાર નથી એમ કહેવાનો કે આપ કૃપા કરો. એક સહજિક વસ્તુ છે અને કૃપા એ નિરંતર વરસી રહી છે. જીવનમાં આવતા અનેક પ્રસંગોમાં જો આપણે વિચલિત થતા નથી અને ધૈર્ય રાખીએ, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આ ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા શ્રી વલ્લભની આ આજ્ઞા છે. તો એ દુઃખ રહેશે જ નહીં. પણ એના માટે ભક્તિ માર્ગમાં આપણે આગળ વધવું પડશે. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગા શ્રવણ કીર્તના. જે બીજ ભાવ જે દેવી જીવોમાં છે એની વૃદ્ધિ કેમ થાય, ભક્તિ કેમ વધે? આપણે કહ્યું કે ત્યાગા શ્રવણ કીર્તના. નિષ્કામ ભાવથી ત્યાગ રાખીને શ્રવણ અને કીર્તન જે વ્યક્તિ કરે છે, સાંભળવું અને કીર્તન ભક્તિ એટલે પ્રભુના યશનું ગાન કરવું, પ્રભુના ગુણોને ગાવા. જીવ બીજું શું કરી શકે? સેવા એનાથી બને ન બને, પણ ભગવાનના યશનું ગાન પણ કરે તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે. એટલા માટે તો આપણે ત્યાં અષ્ટયામ, અષ્ટસખા, અષ્ટછાપના કીર્તનો, સમય સમયના રાગ જુદા, સમય સમયનો ભાવ જુદો, આ કીર્તન ભક્તિ છે. તો પ્રિયજનો, ભક્તિને દ્રઢ કરવા માટે મહાપ્રભુ વલ્લભે જે આપણને ઉપાયો બતાવ્યા છે, હૃદયમાં ત્યાગ રાખીને શ્રવણ કીર્તન કરીશું તો ભક્તિ જરૂરથી દ્રઢ બનશે. અને ભક્તિ દ્રઢ હશે તો ભક્તિ તમને એવો ભક્ત બનાવશે કે ભગવાન તમારી નજીક આવી જાય. આપણા અષ્ટસખાએ તો ગાયું છે કે શામ લગ્યો સંગ ડોલે, માઈ મેરો શામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાળો આવે, બિના બોલાયો બોલે. આ પરાકાષ્ઠાની દશા કે ભગવાન ભક્તની પાછળ પાછળ એ સખીનો પાલવ ઝાડીને પાછળ પાછળ ચાલે છે, જ્યાં જાય ત્યાં સામે આવી ગયો. આ પરાકાષ્ઠાનો ભાવ ફલિત થઈ શકે છે આપણા જીવનમાં જો આપણે એટલી ધરતા હોય. તો આજના પાવન દિવસે મહાપ્રભુ શ્રી વલ્લભના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણી રતિ, મતિ અને ગતિ શ્રી ઠાકોરજી તરફ વળે અને શ્રી વલ્લભની પૂર્ણ કૃપા આપણા ઉપર ઉતરે તો આપણી ભક્તિ દ્રઢ બને અને પ્રભુને કૃપાને લાયક આ જીવ બની શકે. એ જ શુભકામના આપી જયંતજી યદુરાજ મહોદયને હું આ વિષય ઉપર વચનામત કરવા અનુરોધ કરું છું. बोलिए श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गिरिराज धरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय. પ્રવચનની શરૂઆત પહેલા 2 મિનિટ માટે પ્રભુના નામનું સ્મરણ કરીએ બધા ભાવથી અને પ્રેમથી. શ્રી વલ્લભ વિઠ્ઠલ गिरधारी यमुना जी की बलिहारी, श्री वल्लभ विठ्ठल
गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी बलिहारी जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी જોઈ રહ્યો છું કેટલાક લોકો ગાતા નથી, તાલીઓ નથી પાડતા. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં, એક નવો માણસ કોઈ એક નવા ગામમાં આવે, ચાલતો ચાલતો જાય, શું જોયું, સામેથી કોઈની અંતિમ યાત્રા નીકળે છે. જોઈને બહુ આશ્ચર્ય થયું અને એક માણસને પૂછ્યું કે ભાઈ એક વસ્તુ સમજમાં નથી આવતી. બોલે શું કે જે આગળ ચાલી રહ્યા છે એ પણ પ્રભુનું નામ લે, જે પાછળ ચાલે છે પ્રભુનું નામ લે, ચાર લોકો ઉચકીને જાય છે એ પણ પ્રભુનું નામ લે, પણ જ્યાં ઉપર સૂતેલો છે પ્રભુનું નામ લેતો કેમ નથી? ત્યારે કીધું કે જે જીવતા હોય એ પ્રભુનું નામ લે. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ जय यमुना गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठल नाथ श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महाप्रभु जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी महाप्रभु जी की बलिहारी श्री यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी महारानी जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। बोले श्री वल्लभाधीश सखी जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय।
પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય શ્રી પિતૃચરણ, દ્વારિકાધીશ હવેલીથી સંકળાયેલા બધા જ કમિટી મેમ્બર્સ અને આજે નરસિંહ જયંતિના પાવન અવસરે સત્સંગાર્થે આવેલા સર્વે આત્મીજનો, ખૂબ આનંદનો અવસર છે. નરસિંહ જયંતિનો આજે પાવન દિવસ અને વિષય પણ સુંદર પૂજ્ય પિતૃચરણે સૂચિત કર્યો કે ભક્ત, ભક્તિ અને ભગવાન. ભક્ત કોણ હોય સમજમાં આવે, ભક્તિ શું છે સમજમાં આવે, અને ભગવાન કોણ છે સમજમાં ક્યારે આવે. સૌથી પહેલા સમજવું પડે કે ભક્ત કોણ. ભક્તની આપણે અલગ અલગ વ્યાખ્યા કરતા હોઈએ અને શબ્દ આપણા માટે પ્રચલિત છે સૌરાષ્ટ્રમાં ભગત. શું? આ તો ભગત થઈ ગયો છે. રેગ્યુલર મંદિરમાં જતો દેખાય, સત્સંગમાં જતો દેખાય, પણ જોવા જઈએ તો એ ભગત શબ્દની અંદર પણ બહુ સૂચિત કરવામાં આવ્યું છે ભગત. ભ એટલે ભગવાન, અને ભગવાન જ જેની ગતિ છે એ ભગત. અને ભક્ત કોણ કહેવાય? ભક્તની વ્યાખ્યા કરવા જઈએ તો ભક્ત કોણ, તો સીધી સાદી ભક્તની વ્યાખ્યા એમ કહી શકાય કે ભક્ત એ છે જે વિભક્ત નથી. અને વિભક્ત કોને કહેવાય? વિભક્ત એટલે વંટાયેલો, વિભક્ત એટલે વિખરાયેલો, વિભક્ત એટલે અનેક જગ્યાએ તૂટેલો, વિખરેલો. હવે આપણે કહેતા હોઈએ અમે પ્રભુના છીએ, અમે પ્રભુના ભક્ત છીએ, તો શું પોતાને કહી શકાય કે આપણે વિભક્ત છીએ કે ભક્ત છીએ? ઠાકોરજીની પાસે આવીને પ્રભુને કહીએ પ્રભુ હું તો આપનો છું, આપનો દાસ છું. પ્રભુ કે મારા સુધી આવતા પહેલા 10 જગ્યાએ આ વાક્ય કહીને આવ્યો છે. અને જે આખા ગામનો હોય, જે બધાનો હોય, મારો કેવી રીતે હોઈ શકે? ભક્તની પહેલી વ્યાખ્યા એ કે ભક્ત એ છે જે વિભક્ત નથી, જે વંટાયેલો નથી, જે વિખરાયેલો નથી, જેણે પોતાની જાતને અખંડ રાખી છે, જેણે પોતાની જાતને તૂટવા દીધી નથી, એને ભક્ત કહી શકાય. ભક્ત કોને કહેવાય? અનેક અનેક વ્યાખ્યાઓ અપાય. ભાગવતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભાગવતમાં એકાદશ સ્કંદની અંદર યોગેશ્વરોના આખ્યાનની અંદર 3 પ્રકારના ભક્તોની ચર્ચા આવી. એ કહે જો રાજન 3 પ્રકારના ભક્તો આ દુનિયામાં છે. એક છે અવર ભક્ત, એક છે મધ્યમ ભક્ત અને એક છે ઉત્તમ ભક્ત. આ 3 પ્રકારના ભક્તોની જ્યારે વર્ણન કરવામાં આવ્યું તો કહે સાધારણ કોટીનો ભક્ત કયો છે? એ કે સાધારણ કોટીનો ભક્ત એ છે કે જ્યારે પ્રભુના દર્શન કરવા આવે ત્યારે પ્રભુના સ્વરૂપમાં તો એને પ્રભુના દર્શન થાય, પણ પ્રભુના બનાવેલા જગતમાં, પ્રભુના બનાવેલા મનુષ્યોમાં એને એ પ્રભુના દર્શન થતા નથી. એ છે સાધારણ ભક્ત. જ્યારે પ્રભુના દર્શન કરવા માટે આવે અને પ્રભુના સ્વરૂપમાં જે પ્રભુના દર્શન થાય, પ્રભુના બનાવેલા જગતની અંદર પણ એને એ જ પ્રભુના દર્શન થાય, પણ જે ભક્તો છે એનાથી પ્રેમ રાખે અને જે ભક્તો નથી એનાથી થોડી દૂરી રાખે, એ છે મધ્યમ કક્ષાનો ભક્ત. ઉત્તમ ભક્ત કોણ છે? તો ભાગવતકાર કહે કે ભગવાનના સ્વરૂપની અંદર તો જેને ભગવાન દેખાય, ભગવાનના બનાવેલા જગતમાં અને ભગવાનના બનાવેલા મનુષ્યોમાં પણ એને એ જ ભગવાન દેખાય, અને જેની દ્રષ્ટિમાં એ ભેદ પણ રહ્યો નથી કે આ મારો અને આ પારકો, જેને બધા પોતાના લાગે, એ સાચો ભક્ત છે. ભાગવતની દ્રષ્ટિ ઉત્તમ ભક્ત છે. અને આપણે ત્યાં તો કહેવામાં આવે કે ભક્ત કોણ કહેવાય, વૈષ્ણવ કોણ કહેવાય? ચાહે નરસિંહ મહેતાને પૂછે તો કહે કે વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પર આવી. પણ આજે આપણા ત્યાં દશા જોઈએ મનોરથોમાં તો લાગે કે વૈષ્ણવ જન તો એને રે કહીએ જે ભીડમાં ધક્કા મારે રે. 2-4 પગ કચરાય તો વાંધો નહીં, પણ દર્શન કરી જાણે રે. બધાને ખબર છે. જો પણ ભક્ત કોણ કહેવાય? ભક્તની વ્યાખ્યા શું? અમારા સુરદાસજી તો કહે કે જો ભક્તની વ્યાખ્યા જાણવી હોય, વૈષ્ણવ કોણ હોય, વૈષ્ણવ કોને કહી શકાય, એ જાણવું છે તો મને ન પૂછો, આ વૃક્ષોને પૂછો. અને સુરદાસજી ભક્તની વ્યાખ્યા આપતા, વૈષ્ણવની વ્યાખ્યા આપતા કહે કે મન તો વૃક્ષન કો મત લે. એ જીવ, તારે જો જાણવું હોય કે ભક્ત કોને કહેવાય, તારે જો જાણવું છે કે વૈષ્ણવ કોને કહેવાય, તારે જો જાણવું છે કે વૈષ્ણવતાની વ્યાખ્યા કોને કહેવાય, તો આ વૃક્ષોને પૂછ કે વૈષ્ણવ કોણ છે. બોલે વૃક્ષો આપણને શું શીખવાડે છે? તો કહે મન તો વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ કરે નહીં और सींचे तापे नने. આ વૃક્ષનો સ્વભાવ કેવો? એને જે કાપવા વાળા હોય તો એના પર ક્રોધ કરતા નથી,
એને જે સિંચવા વાળા છે એમાં આસક્તિ કરતા નથી. અને વૃક્ષનો સ્વભાવ કેવો? काटे तापर क्रोध करे नहीं और सींचे तापे नन्हे और जो इन पर पत्थर फेंकत हैं ताही को फल दे मन तो वृक्ष न को मत ले. આ વૃક્ષનો સ્વભાવ કેવો? કાપવા વાળા છે એના પર ક્રોધ ન કરે, સિંચવા વાળા છે એમાં આસક્તિ ન કરે. અને ઓર તો ઓર આ વૈષ્ણવનો સ્વભાવ કેવો કે જે એ વૃક્ષો ઉપર પથ્થર મારે, પથ્થર ફેંકે, તો એ પથ્થર ફેંકવા વાળાને પણ વૃક્ષો કહે કે તારી પાસે મને આપવા માટે પથ્થર હતા, તે મને પથ્થર આપ્યા, પણ હું વૈષ્ણવ છું અને મારી પાસે તને આપવા માટે આ મીઠા ફળ સિવાય બીજું કાંઈ નથી. અને પથ્થર મારનારાને પણ જે મીઠા ફળ આપે એ આપણો વૈષ્ણવ કહેવાય, એ આ ભક્ત કહેવાય. અને એ જ વ્યાખ્યા આપણા આચાર્યોએ પણ આપી, એ જ વ્યાખ્યા આપણા ભગવદીઓએ પણ આપી કે ભક્ત કોણ? જ્યારે સમાજ પથ્થર મારતા દેખાય, આપણને લાગે કે એમને એમ રહીશું તો આ સમાજનો સામનો કેમ થશે? આ દુનિયાની સાથે ચાલવું છે તો દુનિયા જેવા થવું પડે. નથી પેલો પ્રસંગ આવ્યો કે સંત ઉભા હતા પાણી કિનારે અને શું જોયું? ત્યાંથી એક વીછી તણાતો તણાતો જતો હતો. અને જ્યાં વીછી તણાતો જોયો, એમને દયા આવી ગઈ અને વીછીને બચાવવા માટે એમણે પાણીમાં હાથ નાખ્યો. અને જ્યાં હાથ નાખી એ વીછીને બચાવીને બહાર લાવે, એ વીછીએ એ સંતના હાથમાં ડંખ માર્યો. હાથ છૂટ્યો, વીછી પાછો પાણીમાં ગયો, પાછો તણાવવા લાગ્યો. સંતને દયા આવી, ફરી હાથ નાખ્યો અને ફરી પેલા વીછીને લઈને બહાર લાવવા ગયા, ફરી ડંખ માર્યો. એમ કરતા કરતા 4 થી 5 વાર એ વીછીએ સંતને ડંખ માર્યો, પણ વારે વારે સંત હાથ નાખે અને વીછીને બચાવીને બહાર લાવે. એમના શિષ્યને ગુસ્સો આવ્યો કે જે આ વીછી આપને વારે વારે ડંખ મારે છે, વારે વારે આપને પીડા આપી રહ્યો છે, તો એ વારે વારે પીડા આપીનારા આ વીછીને આપ બચાવવાનો પ્રયત્ન કેમ કરો છો? જવા દો આને, ભલે વહેતો, એ જ લાયક છે આ. ત્યારે સંત કહે, આ તો સાધારણ જીવ છે, આ તો અજ્ઞાની જીવ છે. અને અજ્ઞાની જીવ છે એનો સ્વભાવ છે ડંખ મારવું. અને એ અજ્ઞાની હોવા છતાં એનો સ્વભાવ જે ડંખ મારવું છે એ છોડી શકતો નથી. તો હું તો સંત છું અને મારો સ્વભાવ તો આનો બચાવવાનો છે. જો અજ્ઞાની થઈ એનો સ્વભાવ ન બદલે તો જ્ઞાની થઈને મારો સ્વભાવ કેવી રીતે બદલું? અને એ અવસ્થા જ્યારે આવી જાય, એ અનુભૂતિ જ્યારે જીવને થાય, ત્યારે સાચા અર્થમાં એ ભક્ત બને. ભક્ત કોણ છે? શાસ્ત્રો કહે ભોજને એના મુશલેન, કે જેમ એક ચોખા હોય એને જેમ મસળવામાં આવે ને, અને જે સંસારની હથોડીથી, સંસારના પ્રહારોથી કચડાય તો ખરા, પણ પોતાને તૂટવા ન દે, એ ભક્ત. ભક્ત કેવો છે? એક ભગવદી બહુ સુંદર કહ્યું કે ભક્તનો સ્વભાવ તો પેલા ચોખા જેવો છે. ચોખાને તમે કાચે કાચા ખાઓ તો શું થાય? દાંત તોડી નાખે. શું થાય? કાચે કાચા ખાઓ તો ખવાય નહીં, પણ જ્યારે એને તપાવવામાં આવે ને જ્યારે અગ્નિ પર મૂકવામાં આવે, અને જ્યારે અગ્નિમાં એને તપાવવામાં આવે, અગ્નિમાં મૂકવામાં આવે, ત્યારે એની અંદર કોમળતા આવે. અને જ્યારે કોમળતા આવે ત્યારે ઠાકોરજીને લાયક બને. તો ભક્ત પણ કેવો છે કે ચાહે એને પેલા કૂટવામાં આવે ત્યારે પણ તૂટવા ન દે, અગ્નિ પર તપાવવામાં આવે ત્યારે પણ પોતાને સમાપ્ત થવા ન દે, ત્યારે પ્રભુને લાયક બને. અને જો જ્યારે સક્રિય ઠાકોરજી માટે સિદ્ધ કરીએ તો એને પોતાની ઈચ્છા નથી હોતી. એ ચાહે તો મને મીઠો કરી નાખો, ચાહે તો મને ખાટો કરી નાખો, ચાહે તો મને આમ કરી નાખો, બસ એની ઈચ્છા એમ જ છે, ચાહે કોઈ પણ રંગે રંગી દો, પણ મારા પ્રભુ અરોગે, એમાં જ મારું સાફલ્ય છે. તો એ જ પ્રકારે ભક્તની દશા પણ એવી થાય, ચાહે કોઈ પણ અવસ્થામાં એને રાખવામાં આવે, કોઈ પણ જગ્યાએ રાખવામાં આવે, પણ એની ઈચ્છા એમ જ હોય કે મારા પ્રભુને લાયક થઈ જાઉં, મારા પ્રભુને યોગ્ય થઈ જાઉં, તો મને લાગે કે આ મારું સર્વસ્વ મને પ્રાપ્ત થઈ ગયું. કારણ કે ભક્ત એ છે કે જેનો સંબંધ ભગવાન સાથે થઈ ચૂક્યો છે. ભક્ત એ છે જેને ભગવાનને પોતાનું સર્વસ્વ માન્યું છે. અને ભક્ત કોણ? કે જે પોતે એમ માની લે કે હું ભગવાનમાં ભાગમાં આવ્યો છું. કોણ? આપણે કહીએ ને ઘરમાં ભાગલા પડતા હોય, એના ભાગમાં એ આવ્યું, આના ભાગમાં એ આવ્યું. અને જે એમ માને કે જ્યારે મારા ભાગલા પડતા હતા અને મને ભગવાનના ભાગમાં આપી દીધો છે, અને જે ભગવાનના ભાગમાં પોતાને માને, સાચા અર્થમાં એ ભક્ત છે. ભક્ત કોણ કહેવાય? અનેક અનેક વ્યાખ્યાઓ ભક્તિની કરવામાં આવી, અનેક અનેક દ્રષ્ટિકોણ કરવામાં આવ્યું, પણ જે પ્રભુને પ્રેમ કરે છે અને પ્રભુ જેને પ્રેમ કરે છે એ ભક્ત છે. અને એ પ્રકારના ભક્તોના 3 પ્રકાર બતાયા.
પ્રભુને પ્રેમ તો બધા કરે છે, પણ એ પ્રેમ કરવાનો ઢંગ દરેકનો પ્રભુ માટે અલગ અલગ છે. પ્રભુને પણ જેણે પ્રેમ કર્યા એ મુખ્ય 3 પ્રકારના. એક ભગવાનને પેલી કુબજાએ પ્રેમ કર્યો, એક ભગવાનને પેલી 16,000 રાણીઓએ પ્રેમ કર્યો, અને એક ભગવાનને પેલી વજની ગોપિકાઓએ પ્રેમ કર્યો. આ ત્રણેય પ્રભુને પ્રેમ તો કર્યો. અને આપણે પણ જોવાનું કે આપણે પણ પ્રભુને પ્રેમ કરવાનો દાવો કરીએ છીએ. આપણે પણ એમ કહીએ છીએ કે હું પણ ભગવાનને પ્રેમ કરું, પણ એ આપણા પ્રભુ માટેનો પ્રેમ કેવો છે? શું આપણો પ્રભુ માટેનો પ્રેમ પેલી કુબજા જેવો છે? શું આપણા હૃદયનો પ્રેમ પેલી 16,000 રાણીઓ જેવો છે, કે આપણા હૃદયનો પ્રેમ પેલી વજની ગોપિકાઓ જેવો છે? આ ત્રણેય પ્રેમમાં ફરક શું? કુબજાનો પ્રેમ કેવો કે પ્રભુ આપને સુખ મળે કે ન મળે, મને સુખ મળવું જોઈએ. એ પ્રેમ કોનો? કુબજાનો. જ્યારે આપણા મનમાં એ ભાવ આવે ને કે ના, પ્રભુનું જે થવું હોય તે થાય, મારા કામ થવા જોઈએ. કેમ હસવું આવી ગયું? એ મનની વાત કરી હતી કે શું? પોતાના સુખનો વિચાર જ્યારે આવી જાય કે મને સુખ મળવું જોઈએ, ત્યારે માનો એ પ્રેમ આપણો કુબજા જેવો પ્રેમ થઈ ગયો. પટરાણીઓનો પ્રેમ કેવો? એ પટરાણીઓ એમ માને કે ના, અમને પણ સુખ મળે અને અમારા પ્રભુને પણ સુખ મળે. અને આ ભાવ જ્યારે આવી જાય તો માનો એ પ્રેમ આપણો પેલી 16,000 રાણીઓ જેવો પ્રેમ થયો, જે કહે કે ના, પ્રભુને પણ સુખ મળે અને અમને પણ સુખ મળે. અને ત્રીજો પ્રેમ છે પેલી વજની ગોપિકાઓનો. અને વજની ગોપિકાઓનો પ્રેમ કેવો કે અમારું જે થવું હોય તે થાય, ચાહે મોટા મોટી વિપત્તિઓ અમારી ઉપર પડે, પણ અમારા પ્રભુને લેશ માત્ર પણ શ્રમ ન પડે. એ ભાવ જ્યારે આવી જાય ત્યારે આપણો પ્રેમ પેલી વજની ગોપિકાઓ જેવો આવે. પ્રસંગ પ્રચલિત છે ને કે જ્યારે દ્વારિકામાં પ્રભુ રહેતા અને વારે વારે ગોપીઓને યાદ કરે, એક એક ગોપીઓના નામ લે. નારદજી આવ્યા, કહે અરે પ્રભુ, ત્યાં વજમાં પણ આપને પ્રેમ કરનારા હતા અને અહીંયા પણ પ્રેમ કરનારા છે, પણ બંને પ્રેમમાં ફરક શું છે? આ 16,000 રાણીઓ આપને એટલા પ્રેમ કરે, એટલા પ્રેમ કરે, તો પણ આપને પેલી વજની ગોપીઓ યાદ કેમ આવે છે? એવું શું છે ગોપીઓના પ્રેમમાં જે અહીંયા નથી? પ્રભુ એવી લીલા કરી અને કહે કે મારું મસ્તકમાં બહુ પીડા છે, મારા મસ્તકમાં બહુ દુખી રહ્યું છે. નારદજી કે પ્રભુ આપના મસ્તકમાં પીડા? બોલે હા, એટલી પીડા થઈ રહી છે, એટલી પીડા થઈ રહી છે કે મારાથી સહન થતું નથી. તો નારદજી કહેવા લાગ્યા કે પીડાને દૂર કરવાનો ઉપાય શું? ભગવાન કે એક ઉપાય છે. બોલે શું? કે મને જે સૌથી વધારે પ્રેમ કરતો હોય એ એના પગની રજ મને આપે, અને રજ હું મારા મસ્તક પર લગાવું તો મારી પીડા દૂર થઈ જાય. નારદજી બતાવો, તમે મને પ્રેમ કરો છો? નારદજી કે બહુ પ્રેમ કરું છું આપને. તેવું કરો કે આપના ચરણોની રજ મને આપો. અને જ્યાં ભગવાને નારદજીના ચરણોની રજ માંગી, નારદજીએ પોતાના બંને પગ પાછા ખેંચી લીધા. આ શું કહો છો આપ? આપ તો બ્રહ્મ છો, બ્રહ્મ ભગવાન છો, અને અમે તો આપના ભક્ત છીએ. જો અમારા પગની રજ આપને આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે, જન્મો જન્મ ભટકતા રહીએ, આ કામ મારાથી ન થાય. ભગવાન કેવું કરો, તમે હવે 16,000 રાણીઓ પાસે જાઓ. અને નારદજી ગયા અને 16,000 રાણીઓની પાસે એક એક કરીને ગયા અને દરેકને કહે કે જો તમે પ્રભુને પ્રેમ કરો છો. બધી રાણીઓ કે અમે પ્રભુને બહુ પ્રેમ કરીએ. તો જો પ્રભુના મસ્તક પર બહુ પીડા છે, બહુ પીડા છે, અને પ્રભુ કહે છે કે જે એમને સૌથી વધારે પ્રેમ કરતો હોય અને એના ચરણોની રજ લઈ આવો અને મસ્તક પર લગાવો તો પીડા દૂર થાય. બધી રાણીઓ કહેવા લાગી, અરે શું વાત કરો છો? એ તો અમારા સ્વામી છે, અને માત્ર સ્વામી નહીં, એ તો બ્રહ્મ છે, બ્રહ્મ ભગવાન છે. અને ભગવાનને અમે અમારા ચરણોની રજ આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે, અમે તો આ જન્મો જન્મ ભટકતા રહીશું, અમે તો પતિત થઈ જઈશું, ચલિત થઈ જઈશું, અમે ના આપી શકીએ. પાછા નારદજી ખાલી હાથે પ્રભુ પાસે આવ્યા કે કોઈ રાણી આપવા તૈયાર ન થઈ. તો કહે હવે જાઓ મારા ભજમાં ગોપિકાઓ પાસે. અને જ્યાં નારદજી આયા ભજમાં, અને ગોપીઓને જઈને કહ્યું કે પ્રભુને મસ્તકમાં બહુ પીડા છે, અને પ્રભુ કહે છે કે એમને પ્રેમ કરવા વાળો એમના ચરણોની રજ આપે અને મારા પ્રભુ જો મસ્તક પર લગાવે તો એની પીડા દૂર થઈ જાય, શું તમે આપશો? ત્યારે ગોપીઓ કહે અરે નારદજી, જો મારા પ્રભુની પીડા દૂર થતી હોય તો જેટલી રજ જોઈએ ટોપલા ભરી ભરીને રજ લઈ જાઓ. નારદજી કહે પ્રભુને ચરણોની રજ આપશો તો નરકમાં પડશો, જન્મો જન્મ ભટકતા રહેશો. ત્યારે ગોપીઓ કહેવા લાગી કે જો મારા પ્રભુની પીડા મટતી હોય તો જન્મ જન્મ ભટકવા પણ તૈયાર છે. મારા પ્રભુને સુખ મળતું હોય તો કેટલાય કલ્પો સુધી નરકમાં પડવા પણ તૈયાર છે, પણ મારા પ્રભુની પીડા મટી જાય, મારા પ્રભુને સુખ મળે, એનાથી વધીને અમારા માટે અમને બીજું કંઈ જોઈએ જ નહીં. અને આ પ્રેમ જ્યારે આવી જાય તો એ સાચો ગોપિકાઓનો પ્રેમ છે. અને એ જ પ્રેમ આપણા શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે પ્રગટ કર્યો, શ્રી વલ્લભે પ્રગટ કર્યો. માટે તો કહ્યું સેવા રીત પ્રીત વ્રજ જનકી,
જનહિત જગ પ્રગટાય. અને એ જ વ્રજજનોની પ્રીત કે જેની અંદર પોતાના સુખનો વિચાર નહીં પણ પોતાના પ્રભુનો સુખનો વિચાર. અને જ્યાં પ્રભુના સુખનો વિચાર આવી ગયો ત્યારે સાચા અર્થમાં ભક્તિ ભક્તિ પ્રારંભ થાય. આજે આપણે પ્રભુની સેવા કરીએ પણ આપણે પોતે જ જાણીએ છીએ કે આપણા સુખનો વિચાર કેટલો છે અને પ્રભુના સુખનો વિચાર કેટલો છે. પણ ભક્ત કોણ કહેવાય? કે જેના મનમાં, જેના હૃદયમાં પ્રભુના સુખથી વધીને પોતાનો કોઈ વિચાર જ નથી, એ ભક્ત કહેવાય. માટે ભક્ત એ જે વિભક્ત નથી. ભક્ત એ કે જે પોતાને ભગવાનનો ભાગ માની લીધો છે. ભક્ત એ કે જે સાચા અર્થમાં પોતાનું સુખ નહીં પણ પ્રભુનું સુખ ચાહે. ભક્ત એ છે કે જે ભગવાન પાસે જાય તો ભગવાનને માંગે, ભગવાનથી ન માંગે. પોતાની જાતને પૂછો, કેટલી વાર પ્રભુ પાસે આવ્યા અને પ્રભુ પાસે આવીને કેટલી વાર પ્રભુથી માંગ્યું અને કેટલી વાર પ્રભુને માંગ્યા? ભગવાન પણ કહે, હું તો રાહ જોઈને બેઠો છું, અહીંયા કોઈ મને માંગવા વાળો આવે તો મારી જાતને સોંપી દેવા તૈયાર છું. પણ આજે હજારો લોકો મારી પાસે આવે પણ દરેકને મારાથી જરૂર છે, પણ મારી જરૂર કોઈને પણ જો બધાને ભગવાનથી કંઈ જોઈએ, ભગવાનની જરૂર નહીં. પ્રભુ કહે, મને માંગવા વાળો આવે તો મારી જાતને પણ સોંપી દઉં. પણ આજે હજારો લોકો આવે એમને મારી પાસે જોઈએ છે, મારી જરૂર કોઈને નથી. તો ભક્ત એ છે કે જેને ભગવાનથી કંઈ ના જોઈએ. ભક્ત એ છે જેને ભગવાન જોઈએ. ભક્ત એ છે કે જે ભગવાન પાસે નથી માંગતો. ભક્ત એ છે કે જે ભગવાનને માંગે છે. અને જે દિવસે ભગવાનને માંગ્યા, સમજી લો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણો પ્રવેશ થયો. આપણે આગળ વધવા લાગ્યા, આપણી ગતિ આગળ થવા લાગી. ભક્ત કોણ છે? વસ્તુને સમજો. ભક્ત એ છે, મહાપ્રભુજી કહે કે જે પોતાના લૌકિકને અનુકૂળ કરી અલૌકિક સાધે એ ભક્ત. શું કહ્યું? રિપીટ કરજો જરા. ભક્ત એ કહેવાય કે જે પોતાના લૌકિકને અનુકૂળ કરી અલૌકિક સાધી લે. લૌકિક બગાડીને નહીં, લૌકિક ડિસ્ટર્બ કરીને નહીં. આપણને ગૃહસ્થિત્વ સ્વધર્મ તો કહ્યું છે. ઘરમાં રહીને પરિવારના નિયમો નિભાવતા પ્રભુને પામવાના છે. તો વૈષ્ણવ એ કે જે લૌકિક અનુકૂળ કરી અલૌકિક સાધી લે. આપણી ભગવત સેવા અને આપણો સેવાનો ક્રમ એવો રાખવાનો કે ઘરના લોકોને ઓર પ્રીતિ વધે. અને એટલા માટે જે લૌકિક અનુકૂળ કરી અને અલૌકિકને સાધી લે, પરમાર્થને સાજી લે, એ સાચા અર્થમાં વૈષ્ણવ છે. એ વાત પણ આની અંદર કહી. તેમ ભક્તની અનેક અનેક વ્યાખ્યાઓ અપાઈ. ભક્તના અનેક અનેક લક્ષણો આપણે ત્યાં અપાયા. ભક્ત કોણ? ભક્ત કોણ? અને ભક્ત એ પણ છે કે કેટલી કસોટી થાય પણ પોતાને તૂટવા ન દે એ ભક્ત. કોણ છે? કેટલી કસોટી થાય પણ જે પોતાને તૂટવા ન દે, જે પોતાના આશ્રયને ચલિત થવા ન દે, જે પોતાના ભગવત ભાવને ખંડિત થવા ન દે, એ ભક્ત છે. આજે આપણી દશા એવી છે, એમ તો બહુ ભગવત સેવા કરીએ, ભગવત નામ લઈએ, સત્સંગ કરીએ, ને જ્યાં થોડીક લૌકિક કસોટી આવી ને જરા કોઈ આવીને બે શબ્દો કહી દીધા, અરે તું તો આટલી સેવા કરે છે ને તારી સાથે આવું થયું, બસ ખલાસ. પહેલો તો કહીને ચાલ્યો જાય અને આપણને ટેન્શનમાં મૂકી જાય. એ તો બે શબ્દો બોલીને છૂટી જાય પણ એ ચિંતન આપણા મનમાં ચાલુ થઈ જાય કે વાત સાચી છે. હું આટલું આટલું નામ લઉં, આટલી આટલી ભગવત સેવા કરું, આટલા આટલા જાપ કરું, તો મારી સાથે પ્રભુ આવું કેમ કર્યું? પ્રભુને હું જ કેમ મળ્યો? પ્રભુને બીજા દેખાતા નહીં હોય, મારી સાથે આવું કેમ? અને તો હંમેશા કહેતો હોઉં, આજે જરાક આપણે ભગવત સેવા કરી અને પાછી અપેક્ષા રાખીએ. ઘણા લોકો અચાનક દેખાવાના બંધ થઈ જાય. આપણે કે ફલાણો માણસ દેખાતો કેમ નથી સત્સંગમાં આવે? બોલે આજકાલ એની દુકાન ઠીકઠાક ચાલતી નથી માટે બંધ કરી દીધું. તો શું આપણે ભગવત સેવા એટલા માટે કરીએ છીએ કે આપણી દુકાન ઠીકઠાક ચાલતી રહે? શું આપણે પ્રભુના પાઠ જપ એટલા માટે કરીએ છીએ કે આપણા કામકાજ ઠીકઠાક ચાલતા રહે? તો આપણે ભગવત સેવા કરતા નથી, આપણે તો ખાલી ડીલ કરીએ છીએ. પ્રભુ આપે તો આપણે આપીએ, પ્રભુ આપવાનું બંધ કરે તો આપણે પણ વાહ. જેની અંદર ગીવ એન્ડ ટેક હોય એને તો ડીલ કહેવાય કે પ્રભુ આપતા રહે તો હું આપતો રહું, અને જ્યાં પ્રભુ તરફથી બંધ થઈ જાય
તો આપણા તરફથી બી બંધ. અને એટલા માટે તો કહેવામાં આવે ને, આજે કોઈ સરસ વાત કરી કે આજે પણ માણસ એવી દશા થઈ ગઈ છે કે એક માળા ફેરે ને તો એ દ્રષ્ટિ રાખે ઉપર કે હમણાં કઈ વરસવું જોઈએ ઉપરથી. એક માળા ફેરે તો એવી રીતે ફેરે કે જાણે માળા ફેરતો નથી પણ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ભરે છે. એક માળા ફરી તોય પ્રભુ મારી સાથે આવું કર્યું, આટલા પાઠ કર્યા તોય પ્રભુ મારી સાથે આવું કરે. અને જ્યારે આ વાતો મનમાં થવા લાગે ત્યારે માનવું કે વૈષ્ણવ એ છે કે જેની ઉપર કસોટી પણ થશે. વૈષ્ણવ એ છે જેની પરીક્ષા પણ ઠાકોરજી લેશે, અને પરીક્ષા લીધા છતાં પણ જે પોતાને તૂટવા ન દે એ ભક્ત. આપણે કહીએ કે પ્રભુ આટલું કહું તો આપ મારી પરીક્ષા કેમ લો? હું તમને કહું, તમે બજારમાં જાઓ છો, એક નાનકડી વસ્તુ લેવા જાઓ તો પણ એને પરખીને લો છો કે નહીં? એક શાકભાજી લેવા જાઓ ને તો જોઈ જોઈને લો કે દાગ વાળું ના આવી જાય. એક નાનામાં નાની વસ્તુ તમે લેવા જાઓ તો પણ જોઈ જોઈને લો છો કે ક્યાંક ખોટું ન આવી જાય. તો જ્યારે ભક્તને ભગવાન સ્વીકાર કરવાના હોય તો શું ભગવાનને પરખવાનો આપણને અધિકાર નથી? છે કે નહીં? શું માનું, હા કે ના? તો સાચું. પ્રભુ કન્ફ્યુઝ થઈ જાય ઘરમાં. જ્યારે આપણે કોઈ નાની વસ્તુ લેવા જઈએ તો પણ આપણા મનમાં એ વસ્તુ આવે કે આ જોઈ જોઈને લઈએ. તો જ્યારે જીવને પ્રભુ સ્વીકાર કરતા હોય તો પ્રભુનો પણ જોવાનો અધિકાર તો છે. માટલું લેવા જાઓ તો બરાબર ટોકીને લો. તેમ જીવને પણ પ્રભુ સ્વીકાર કરે. ઘણી વાર આપણે કહેતા હોઈએ કે પ્રભુ મારી કસોટી શા માટે કરે છે? આટલી મોટી દુનિયામાં હું જ પ્રભુને કેમ મળ્યો? આટલી બધી દુનિયામાં ઠાકોરજીને મારા સિવાય કોઈ દેખાતું નહીં હોય? તો ઘણી વાર કહેતો હું, તમે જ્યારે કોઈ દુકાનમાં કઈ વસ્તુ લેવા માટે જાઓ, દુકાનમાં હજારો વસ્તુઓ છે, પણ હજારો વસ્તુઓમાંથી એ દુકાનની અંદર તમે સૌથી વધારે કઈ વસ્તુની પરીક્ષા કરશો? હજારો વસ્તુઓ છે, પણ હજારો વસ્તુઓ દુકાનમાં પડી હોવા છતાં પણ તમે એ જ વસ્તુને સૌથી વધારે ચકાસતો, કસોટી કરશો કે જેને તમે જોડે ઘરે લઈ જવા માંગતા હશો. હા કે ના? બોલતા રહે તો મને ખ્યાલ આવે. હજારો વસ્તુ દુકાનની અંદર છે, પણ એમાં સૌથી વધારે આપણે એ જ વસ્તુની પરીક્ષા કરીએ કે જેને આપણે જોડે ઘરે લઈ જવા માંગતા હોઈએ. એમ જ્યારે આપણે એમ કહીએ કે દુનિયામાં હજારો લોકો છે, પણ હજારોમાંથી પ્રભુ મારી જ પરીક્ષા કેમ કરે છે? ત્યારે માનવું કે દુનિયામાં ભલે હજારો લોકો છે, પણ પ્રભુની દ્રષ્ટિ તમારા ઉપર ઠરી છે. પ્રભુ તમને એમની લીલામાં લઈ જવા માંગે છે. પ્રભુ તમારા ઉપર કૃપા કરવા માંગે છે. માટે પ્રભુએ તમને બરાબર ચકાસ્યા, પ્રભુએ તમારી પરીક્ષા કરી. અને પરીક્ષાની અંદર પણ જે પોતાને તૂટવા ન દે, એ કસોટીના સમયની અંદર પણ જે પોતાને અખંડ રાખે, સાચા અર્થમાં વૈષ્ણવ પણ એ છે, સાચા અર્થમાં ભક્ત પણ એ છે. અને ભક્તની વાત જ એ છે, ભક્તના લક્ષણ એ છે, જે પોતાને તૂટવા ન દે, જે પોતાને તોડવા ન દે. જ્યારે પણ વાત આવે કે પ્રભુ આપે અનુગ્રહ કર્યો, આપે કૃપા કરી કે હું આપના શરણમાં આવ્યો, અને શરણમાં આવ્યો ત્યારે એમ લાગે આપણને કે કસોટીનો સમય હોય ત્યારે એમ માનું. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક બહુ મોટા ટેનિસ પ્લેયર, અને એને એટલા વિમલ્ડન એવોર્ડ મળ્યા હતા, કપ મળ્યા હતા. અને એને જ્યારે આખા દુનિયાનો સૌથી મોટો ટેનિસ પ્લેયર એક જમાનામાં હતો, અને એને જ્યારે માંદો પડ્યો અને જ્યારે રિપોર્ટ કરાયો તો આવ્યું કે એને કેન્સર છે અને બિલકુલ લાસ્ટ સ્ટેજ પર છે. હવે દુનિયાનો સૌથી સારો ટેનિસ પ્લેયર, અને એને જ્યારે આ રિપોર્ટ કર્યો અને એને આવ્યું કે તારે લાસ્ટ સ્ટેજ પર કેન્સર છે, અને ત્યારે બધા લોકો દુઃખી થઈ ગયા. અને કેટલાક એના ચાહકોએ આવી એને પૂછ્યું કે ભગવાને આ રોગ આપવા માટે તને પસંદ કેમ કર્યો? દુનિયામાં આટલા હજારો લોકો હતા, લાખો કરોડો લોકો હતા, પણ તું તો અમારા દેશની શાન છું, આખો વિશ્વ તારા ઉપર ગૌરવ કરે છે, અને પ્રભુએ આવો રોગ તને જ કેમ આપ્યો? ત્યારે એને સ્વસ્થ મને કહ્યું કે જુઓ, આ દુનિયાની અંદર કેટલા બધા મિલિયન લોકો ટેનિસ જુએ છે, અને એમાંથી પણ 5 મિલિયન લોકો ટેનિસ પ્રોફેશનલી રમે છે. એમાંથી પણ આટલા લોકો ભાગ્યશાળી હોય છે કે જેને ઇન્ટરનેશનલી રમવાનો મોકો મળે છે, અને એમાંથી પણ કેટલાક ભાગ્યશાળી હોય કે જે વિમ્બલ્ડન રમી શકે, અને એમાંથી પણ 4 લોકો સેમીફાઇનલમાં આવે, અને એમાંથી 2 લોકો ફાઇનલમાં આવે, અને 2 માંથી એક હું. જ્યારે સૌથી મોટા એવોર્ડને લઈને મારા હાથમાં ઊભો હતો ત્યારે મેં પ્રભુને પૂછ્યું નતું કે પ્રભુ હું જ શા માટે?
બીજા આપને દેખાતા નથી? જો એ વખતે મેં ન પૂછ્યું તો આજે મારો પૂછવાનો શું અધિકાર છે કે પ્રભુ હું જ શા માટે? જ્યારે પ્રભુએ આપણને એવી અવસ્થા આપી, પ્રભુએ આપણને એવું સુખ આપ્યું કે જેને યોગ્ય આપણે નતા, પ્રભુએ આપણા ઉપર એ કૃપા કરી કે જેની પાત્રતા પણ આપણી અંદર નથી, અને એવી વસ્તુ જ્યારે આપણને મળી તો શું આપણે પ્રભુને પૂછ્યું હતું કે દુનિયામાં પ્રભુ આટલા બધા લોકો છે એમાં હું જ શા માટે? આપણે એ વખતે પ્રભુને પૂછ્યું નતું કે પ્રભુ હું જ શા માટે? તો જ્યારે પ્રભુ થોડીક કસોટી કરે ત્યારે પછી આપણે પૂછવાનો એમાં અધિકાર શું છે કે પ્રભુ હું જ શા માટે? આપને બીજા દેખાતા નહીં હોય? તો ભક્ત કોણ છે કે સંસારની કસોટીની અંદર પણ પોતાને તૂટવા ન દે? ભક્ત કોણ છે કે જીવનના દરેક માપદંડની અંદર, જીવનની દરેક આપાધાપીની અંદર પણ જે પોતાને અખંડ રાખે એ ભક્ત. ભક્તિની વ્યાખ્યાઓ તો એટલી બધી આપણે ત્યાં કરવામાં આવી છે, એટલા બધા શાસ્ત્રોએ આપી છે. કારણ કે અલગ અલગ પ્રકારના ભક્તો હોય. એક હોય રાજસ ભક્તો હોય, એક તામસ ભક્તો હોય, એક સાત્વિક ભક્તો હોય, એક પુષ્ટિ ભક્તો હોય, શુદ્ધ પુષ્ટિ ભક્તો હોય, પુષ્ટિ પ્રવાહ ભક્તો હોય, પુષ્ટિ મર્યાદા ભક્તો હોય. એમ અનેક અનેક ભક્તોની વ્યાખ્યા આપી. આ ખાલી ભક્ત શબ્દ લઈએ તો એ 7 દિવસ ચાલે, તોય અંત ન થાય. કારણ કે એટલી બધી વ્યાખ્યાઓ આપણે ત્યાં ભક્ત ઉપર મળે છે. પણ સાધારણ અર્થોમાં અને સાધારણ શબ્દોની અંદર આપણે ભક્તની વ્યાખ્યા સમજવા જઈએ તો ભક્ત એ જ છે કે જેણે માની લીધું છે કે હું આજથી પ્રભુનો છું, અને પ્રભુને જ્યારે એ સર્વસ્વ અર્પણ કરે અને એ દિવસથી જીવન નિશ્ચિંત થઈ જવો જોઈએ. અને ભક્ત એ છે કે જે નિશ્ચિંત છે, જેના મનમાં કોઈ ચિંતા નથી. કારણ કે ચિંતા આપણા ઉપર ત્યારે આવે કે જ્યારે આપણા વસ્તુની જવાબદારી આપણે લેતા હોઈએ. તમે જ્યારે ફ્લાઇટમાં બેઠા હો તો જ્યારે ચિંતા થાય છે કે આમાં બરાબર પેટ્રોલ હશે કે નહીં? ચિંતા થાય છે? ચલાવનારને જરાય આવડે છે કે નહીં? ચિંતા થાય છે? નિશ્ચિંત છું, અને વિશ્વાસ છે કે જે ચલાવે છે જાણે છે સારા મારા કરતા. એ જ પ્રકારે જ્યારે પ્રભુના ચરણોમાં આપણે સમર્પિત થયા, પ્રભુના ચરણોમાં આપણે સર્વસ્વ અર્પણ કર્યું, તો પ્રભુ કે મારા ઉપર વિશ્વાસ તો કર. આ દુનિયાની ઉપર જેટલો વિશ્વાસ આવે છે એના કરતા થોડો વિશ્વાસ જો પ્રભુ ઉપર આવી જાય ને તો જીવનો બેડો પાર થઈ જાય. પણ જગત ઉપર વિશ્વાસ આવે. ક્યાંક સાંભળ્યું હતું કોઈ માણસની દુકાનમાં શોર્ટ સર્કિટ થયું, બહુ ગામના લોકો બૂમો પાડવા લાગ્યા, પણ આ માણસ થોડો સ્વસ્થ લાગ્યો. બધાએ આવીને કહ્યું, અરે તારી દુકાનમાં શોર્ટ સર્કિટ થયું, તને ચિંતા નથી? બોલે ચિંતા તો છે પણ નિશ્ચિંતા પણ છે. બોલે કેમ? બોલે મારે ઇન્સ્યોરન્સ છે. એક નાનકડું ગવર્મેન્ટનું કાગળિયું હોય તો પણ આપણે પોતાને ઇન્શ્યોર ફીલ કરીએ, સિક્યોર ફીલ કરીએ. પણ ભગવદ ગીતામાં ભગવાને લિખિતમાં ગેરંટી આપી છે કે અનન્યા ચિંતયંતો મામ યે જના પરિઉપાસ્તે તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ભગવાને લિખિતમાં ગેરંટી આપી કે તું એકવાર મારા ઉપર વિશ્વાસ કરીને જો, અને જે અનન્ય ભાવથી મારા ચરણોમાં આવે એના યોગ અને ક્ષેમ. યોગ એટલે અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે મળેલી વસ્તુની સાચવણી. આ બંનેની જવાબદારી હું મારા માથે લઉં છું. આપણને ગવર્મેન્ટના નાનકડા કાગળિયા ઉપર ભરોસો આવે, પણ ભગવાનની વાણી પર ભરોસો આવતો વાહ. અને એટલા માટે ભક્ત એ છે જે ભગવાન ઉપર ભરોસો કરે. ભક્ત એ છે જે ભગવાનની વાણી ઉપર ભરોસો કરે. ભક્ત એ છે કે ભગવાને જે પણ કહ્યું એમાં પણ ભરોસો કરે. આજે આપણને બધામાં સંશય છે. ભગવાને કંઈક કર્યું ત્યારે આપણે સલાહ આપી, ભગવાને આની સાથે ખોટું કર્યું, ભગવાને આની સાથે આવું કેમ કર્યું, ભગવાને પેલા સાથે આવું કેમ ન કર્યું. જાણે કેવા માંગતા હોઈએ કે પ્રભુ પણ કંઈક કરે તો મારી સલાહ લઈને કરે. ભાઈ તારી સલાહ તારા ઘરમાં વાળા નથી માનતા, અને આશા રાખીએ છીએ કે ભગવાન તને પૂછી પૂછીને કરે. ફલાણાની સાથે પ્રભુએ આવું કેમ કર્યું, એની સાથે ભગવાને આમ કેમ કર્યું. જાણે આપણને પૂછી પૂછીને પ્રભુએ બધું કરવું જોઈએ એમ આશા રાખી. અને ઘણાને તો થાય, ઘણાને ભગવાનને પણ સલાહ આપવાનું મન થાય. ભગવાને દુનિયા બનાવી તો બનાવી, પણ દુનિયા બનાવવામાં બહુ ઉતાવળ કરી દીધી. જરા અમારા જેવા બેચારાને સલાહકાર સમિતિમાં રાખ્યા હોત. અને એવું લાગે છે કે ભગવાનને સાચી સલાહ આપવા વાળા કોઈ મળ્યા નથી. ઘણા લાગે
એ પેલો માણસ ચાલતો ચાલતો જંગલમાં જાય અને જોયું કે એક વૃક્ષ ઉપર ઘણી બધી કેરીઓ છે અને સામે એક વેલ છે જેમાં મોટા મોટા તરબૂજ ઉગે છે. એને લાગ્યું આ દુનિયા ભગવાને બનાવી પણ ભગવાનથી ખોટી ઉતાવળ થઈ ગઈ છે. આવી દુનિયા બનાવે, આટલી નાની નાની કેરીઓને લટકાઈ છે ઉપર ઝાડ ઉપર, દેખાતી પણ નથી, અને આટલા સરસ મોટા મોટા તરબૂજ છે એની વેલ નીચે જમીનમાં. આવા મોટા મોટા તરબૂજ ઉપર લટકતા હોય કેવા સુંદર લાગે, અને કેરીઓ નીચે હોય તો માણસને દેખાય ખરા અને ખાતાય ફાવે. અને ઝાડ નીચે બેઠો બેઠો વિચાર કરે, ત્યાં હવાનો એક ઝોકો આવ્યો, એક કેરી તૂટી સીધી નાક પર પડી. અને જેવી કેરી નાક પર પડી એવા ચક્કર આયા, હાથ જોડીને પ્રભુને કહ્યું, પ્રભુ આપે જે જ્યાં રાખ્યું છે બરાબર રાખ્યું છે. આ તો કેરી હતી, જો તરબૂજ આવ્યું હોત તો આ શ્રીફળ વધારે ગયો હોત આજે. ભક્ત એ છે કે જે ભગવાનની લીલા, ભગવાનના સ્વરૂપ અને ભગવાનની વાણી એ દરેકની ઉપર ભરોસો કરે. આપણે કે પ્રભુના સ્વરૂપ પર તો ભરોસો કરીએ, પણ પ્રભુએ જે કહ્યું છે એમાં ભરોસો ન કરીએ તો ભક્ત ન કહેવાય. પ્રભુએ જે કર્યું છે એ લીલામાં ભરોસો ન કરીએ તો પણ ભક્ત ન કહેવાય. તો જે ભક્તની ભગવાનની વાણીમાં, ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનની લીલામાં ત્રણેયમાં ભરોસો કરે એને ભક્ત કહેવાય. નહીં, જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભગવાને યુધિષ્ઠિરને કહ્યું બોલવાનું કે જા કહીને આ નરો આ કુંજ નો આ. અને એના પછી યુદ્ધ પછી યુધિષ્ઠિરનો રથ જે જમીનથી એક વેંટ અદ્ધર ચાલતું, અને ભગવાને જુઠ્ઠું બોલવાનું કહ્યું અને એનો રથ જમીનને અડીને ચાલવા લાગ્યો. અને યુધિષ્ઠિર યુદ્ધ પછી આયા પ્રભુ પાસે અને કહે, જો પ્રભુ આપે મને જુઠ્ઠું બોલવાનું કહ્યું કે જાઓ કહીને આવો દ્રોણાચાર્યને કે નરો અશ્વત્થામા હતા, અશ્વત્થામા મરી ગયો છે એમ કહીને આવો. અને આપે કહ્યું એમ હું કહીને આવ્યો કે અશ્વત્થામા હતા, અને એને કારણે મારું વાક્ય અસત્ય થયું, ને જે જમીનથી અદ્ધર મારો રથ ચાલતો હતો એ જમીનને અડીને ચાલવા લાગ્યો. આપ તો સત્ય સ્વરૂપ છો અને આપે મને અસત્ય બોલવાનું કેમ કહ્યું? ભગવાન વારે વારે સમજાવે છે, પણ યુધિષ્ઠિરના સમજમાં વાત નથી આવતી. અને વારે વારે સમજાયા પછી પણ વાત સમજમાં ન આવી. ભગવાન કે ઉદ્ધવજીને જઈને વાત કરો. જ્યારે ઉદ્ધવજી પાસે આવ્યા અને કહે, મારા મનમાં બહુ સંશય છે. બોલે શું? કે ભગવાન તો સત્ય સ્વરૂપ છે અને ભગવાને મને અસત્ય બોલવાનું કહ્યું. બોલે શું વાત કરે છે? બોલે હા, યુદ્ધના સમયમાં મને જઈને કહ્યું કે જા દ્રોણાચાર્યને કહીને આવો કે અશ્વત્થામા હતા, તારો પુત્ર મરી ગયો છે. અને હું એક ખોટું બોલવા ગયો અને ખોટું બોલીને આવ્યો, એને કારણે મારો રથ જમીનથી જે અદ્ધર ચાલતો હતો એ જમીનને અડીને ચાલવા લાગ્યો. પ્રભુએ સત્ય બોલવાનું મને કહ્યું. આ સાંભળીને ઉદ્ધવજીને પણ હસવું આવી ગયું કે અરે યુધિષ્ઠિર, તને એમ લાગે છે કે ભગવાને તને જે બોલવાનું કહ્યું એ તું બોલીને આવ્યો, એને કારણે તારો રથ જમીનને અડી ચાલવા લાગ્યું? બોલે હા, એનાથી પહેલા રથ ઉપર ચાલતું હતું અને પ્રભુએ બોલવાનું કહ્યું એ હું બોલ્યો, માટે રથ જમીનને અડીને ચાલવા લાગ્યું. ત્યારે કહે, પ્રભુ તને શું બોલવાનું કહ્યું હતું? બોલે અશ્વત્થામા હતો, અશ્વત્થામા મરી ગયો છે. તો કહે, જો એ તો બ્રહ્મ છે અને પરમ સત્યનું સ્વરૂપ છે, એ તો જે બોલે એ સત્ય થઈ જાય. અને પ્રભુએ તને જે બોલવાનું કહ્યું છે એ તું બોલ્યો હોત તો તારી વાણી અસત્ય ન થાત, પણ તે એમાં સંશય કર્યો અને તારી બુદ્ધિથી એમાં એડ કર્યું કે નરોવા કુંજ નોવા. અને તારી બુદ્ધિથી એમાં એડ કર્યું, યાની સત્યની વાક્યમાં સંશય કર્યો, અને જ્યાં સત્યની વાણીમાં સંશય કર્યો અને તારી વાણી અસત્ય થઈ અને માટે જમીનને અડીને રથ ચાલવા લાગ્યો. તો ભક્ત કોણ છે? જે ભગવાનના સ્વરૂપમાં વિશ્વાસ કરે, ભગવાનના નામમાં વિશ્વાસ કરે, પ્રભુની લીલા ઉપર વિશ્વાસ કરે અને ભગવાનની વાણી ઉપર વિશ્વાસ કરે. જે આજ્ઞા પ્રભુએ આપણને કરી છે, જે ઉપદેશ પ્રભુએ આપણને આપ્યા છે, એનું અનુસરણ કરીએ તો સાચા અર્થમાં આપણે ભક્ત કહી શકાય. અને એટલા માટે કહ્યું કે ભક્ત એ કે જે વિભક્ત નહીં, ભક્ત એ કે જે વિખરાયેલો નથી, ભક્ત એ છે કે જે આખા જગતની અંદર પ્રાણી માત્રમાં પ્રભુના દર્શન કરે છે. ભક્ત એ છે કે જે લૌકિકને અનુકૂળ કરી અલૌકિકને સાધી લે છે. ભક્ત એ છે કે જેના સંગ માત્રથી બીજા પણ આપણા રંગે રંગાઈ જાય. વૈષ્ણવતાની વ્યાખ્યા શું? કે તુજ સંગે જો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, ને તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. આપણા ભક્તો કહે કે આપણા સંગ માત્રથી
બીજાને પણ કૃષ્ણનો રંગ ચડે તો માનું આપણી અંદર વૈષ્ણવતા આવી છે. કારણ કે ભક્ત કેવો હોય, બોલે કાચા રંગના કપડા જેવો. કેવો હોય? એ કાચા રંગનું કપડું હોય ને એની વિશેષતા હોય. એને જેની સાથે મૂકો દરેકમાં એનો રંગ લાગે. એની સાથે જે પણ આવે દરેકમાં એનો રંગ લાગે. પણ જેમાં રંગ લાગ્યો છે, લાગ છોડાવવાનો પ્રયત્ન કર્યો, એ રંગ એમાંથી છૂટે નહીં. તો એનો રંગ દરેકમાં લાગે, પણ જેમાં લાગ્યો છે એટલો પાકો લાગે કે છૂટે નહીં. ત્યારે માનવું કે આપણી અંદર હવે વૈષ્ણવતા આવી, આપણે હવે ભક્તની કેટેગરીની અંદર હવે આયા. અને એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું કે ભક્ત, ભક્તિ અને ભગવાન. અને ભક્તની વ્યાખ્યા પણ આપણે ત્યાં બૃહદ અર્થમાં આપવામાં આવી. ભક્ત એ છે કે જેના મનમાં કોઈના માટે પણ દ્રોહ નથી. અને ભક્ત એ છે કે જે પ્રભુની ઈચ્છામાં જ પોતાની ઈચ્છા માને છે. પિતૃચરણે પણ વાત કરી ને કે ભક્ત એ છે કે જેના મનમાં પ્રભુના દર્શન માટે ધૈર્ય પણ છે. જો ઘણીવાર આપણે પ્રભુને કહેતા હોય ને કે પ્રભુ આટલી આટલી વિનંતી કરીએ છીએ, અમે આટલું આટલું આપને કહીએ છીએ, આપ સાંભળતા કેમ નથી? થાય ને એવું? ભાગ્યે જ કોઈ આમાંથી હશે જેને આ પ્રશ્ન જાગ્યો નહીં હોય. આટલી આટલી વિનંતી કરી છે પ્રભુ, આપ સાંભળતા કેમ નથી? આપ મારો મનોજ પૂરો કરતા કેમ નથી? ત્યારે હું હંમેશા મારા પ્રવચનમાં કહેતો હોઉં એક વસ્તુ કે આપણે જ્યારે કોઈ પણ પ્રશ્ન પ્રભુને કરીએ તો એ પ્રશ્નના માત્ર 3 આન્સર પ્રભુ પાસે છે. કેટલા આન્સર? ચાહે કોઈ પણ પ્રશ્ન, ચાહે કોઈ પણ વિનંતી તમે પ્રભુના ચરણોમાં કરો, એના 3 આન્સર પ્રભુ પાસે છે. સૌથી પહેલા યસ. શું છે? બીજું વેઇટ. શું છે બીજું? વેઇટ. અને ત્રીજું આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. ત્રીજું કયું છે? આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પણ પ્રભુની ડાયરીમાં નો નથી. સૌથી પહેલા પ્રભુને થોડીક વિનંતી કરી અને વિનંતી કરતાની સાથે જ પ્રભુએ સાંભળી લીધું. તો માનું કયો આન્સર છે? યસ. પ્રભુને વિનંતી કરી પણ કોઈ ને કોઈ કારણસર થોડું ડિલે થાય છે, તો કયો આન્સર છે? કયો છે? યાદ રાખજો, આમ જ ગડબડ થાય છે હંમેશા. પ્રભુ કહે છે વેઇટ અને આપણે નો માની લઈએ છીએ. પ્રભુની ડાયરીમાં નો છે જ નહીં. જ્યારે પ્રયત્ન કરી અને થોડું ડિલે થાય ત્યારે માનું આ પ્રભુનો બીજો આન્સર છે વેઇટ. આપણા ભક્તો પણ કહે ને કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે 100 ઘડા પર ઋતુ આએ ફલ હોય. જેમ એક બગીચાની અંદર એક માલીએ ઘણા બધા સુંદર સુંદર ફલોના ઝાડ ઉગાવ્યા અને જેવા જ ફળના ઝાડ ઉગાયા, એપલનું ઝાડ ઉગાયું. એ કહે કે મને એપલ તો બહુ ભાવે છે, એવું કરું આજ ને આજ એમાં 100 ઘડા પાણી નાખું તો કદાચ સવાર સુધી ઉગી જાય. એમ વિચાર કરી માળી એમાં 100 ઘડા એક સાથે નાખી દે, તેમાં ફળ લાગશે? હા કે ના? તો કહું બહુ સરસ. યુજીસીના વૈષ્ણવ આજ્ઞા કરી બહુ તરત માની જાય. એક માળી જો 100 ઘડા જલ નાખે તો 100 ઘડા નાખવાથી પણ એમાં ફળ લાગશે નહીં. કુશળ માલી આવશે, કહેશે કે તું 100 નહીં આમાં 200 ઘડા પણ નાખે, પણ જ્યારે એની સીઝન આવશે ને ત્યારે એમાં ફળ લાગશે. અને એ જ પ્રકારે આપણે પણ કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ, આપણે પણ કોઈ કાર્ય કરી રહ્યા છીએ અને હજી વસ્તુ મળતી નથી તો પ્રભુને ફરિયાદ ન કરો. એમ ન કહો કે પ્રભુએ નો કહી છે. પ્રભુ કહે છે વેઇટ, હજી તારી સીઝન આવવાની વાર છે. અને જે દિવસે સીઝન આવશે આપોઆપ આમાં ફળ લાગશે. તારી જ્યારે કક્ષા આવી જશે, તારી યોગ્યતા આવી જશે, તે વસ્તુ તને આપોઆપ મળશે. અને હજી સુધી મળી નથી તો માનો હજી સુધી યોગ્યતા આવી નથી. પાત્ર આખું બન્યું ન હોય અને એની અંદર પાણી ભરો તો પાણી ટકે નહીં. જ્યારે પાત્રતા આવે અને વસ્તુ મળે તો એ ટકે. તો પ્રભુને વિનંતી કરી અને તરત સાંભળી લે તો માનું કયો આન્સર? યસ. થોડું થોડું ડિલે થાય તો માનું કયો આન્સર? વેઇટ. અને જે કરી અને કંઈક ઊંધું પડે, જે કરી અને કંઈક બીજું સામે આવે, જે કરી અને કંઈક ત્રીજું સામે આવે તો આ પણ પ્રભુની ના નથી, આ પ્રભુનો ત્રીજો આન્સર છે. કયો? આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. મેં તારા માટે કંઈક બીજું કરીને રાખ્યું છે, મેં તારા માટે કંઈક બીજું વિચારીને રાખ્યું છે. પણ આપણે પ્રભુના આ આન્સરને સમજી શકતા નથી. ક્યારેક પ્રભુ વેઇટ કે એને પણ નો માની લઈએ છીએ. પ્રભુ ક્યારેક આઈ હેવ અનધર પ્લાન ફોર યુ એને પણ આપણે નો માની લઈએ છીએ. પણ જ્યારે આ પ્રભુના ત્રણેય આન્સર જેના સમજમાં આવી જાય એ ભક્ત કહેવાય. પ્રભુની યસ તો દરેકને સમજમાં આવી જાય, બહુ ઈઝી છે.
થોડુંક કર્યું અને તરત મળી ગયું. પ્રભુ જ્યારે પહેલો આન્સર આપે યસ તો બધાને સમજમાં આવે, પણ જેના સમજમાં વેઇટ અને આઈ હેવ અનધર પ્લાન ફોર યુ, આ બે આન્સર પણ સમજમાં આવે, સાચા અર્થમાં ભક્ત એ કહેવાય. સાચા અર્થમાં ભક્તની વ્યાખ્યા પણ એ છે કે જેની અંદર પ્રભુના દર્શનનો ધૈર્ય પણ છે, પ્રભુના દર્શનનો તાપ પણ છે. તો જ્યારે આપણે આ વિષયનું દર્શન કરીએ, ભક્ત, ભક્તિ અને ભગવાન, તો ભક્ત કોણ? કે જેના હૃદયમાં પ્રભુના દર્શનનો તાપ છે, પ્રભુના દર્શનની તડપ છે, પ્રભુના દર્શન માટેની જેની અંદર વ્યાકુલતા છે, જે પ્રભુ વિના રહી શકતો નથી, એ ભક્ત. પ્રભુ સિવાય ફાવતું હોય તો હજી ભક્તિ આવી નથી એમ માનો. પ્રભુ સિવાય પણ રહી શકતા હોઈએ તો માનો હજી ભક્તનું લેબલ મળ્યું છે પણ ભક્ત બન્યા નથી. જ્યારે એવી અવસ્થા આવી જાય કે પ્રભુ વિના રહી ન શકાય, પ્રભુની ટેવ પડી જાય, જેમ કોઈ વ્યસની હોય એને એનું વ્યસનની વસ્તુ ન મળે અને જેમ એ એના વિના તડપવા લાગે, એવી દશા જ્યારે પ્રભુ વિના આપણી થવા લાગે ત્યારે માનવું કે હવે આ ભક્ત બન્યો છે. જેમ જલમાંથી માછલીને દૂર કાઢી દો અને જલમાંથી માછલીને દૂર કાઢી તમે માછલીને કહો કે જો તું તો કેટલા કેટલા યુગોથી પાણીમાં રહે છે, તો તને કંટાળો નહીં આવતો હોય, બોર નહીં થતી હોય? ચાલ તને હોલિડે માટે મોકલી દઉં, આ દૂધ તો સસ્તું છે, પાણી સસ્તું, તને પેટ્રોલમાં રહેવા માટે મોકલું, તને દૂધમાં રહેવા માટે મોકલું. તો માછલી જલને છોડીને શું પેટ્રોલની અંદર કે દૂધની અંદર રહેવા તૈયાર થશે? કેમ નહીં થાય? ભલે કિંમતી છે, ભલે મોંઘું છે, ભલે એની અંદર ગુણધર્મો વધારે છે, પણ માછલીની પ્રીતિ તો જલ સાથે છે અને જલ જેવું છે એવું માછલીને ગમે છે. અને જલથી એક ક્ષણ પણ દૂર જઈને એને એના પ્રાણ દેહમાં રહી શકે એવી અવસ્થા નથી. અને એવી ટેક જ્યારે આપણી અંદર આવી જાય ત્યારે આપણે ભક્ત થઈએ. એટલા માટે કહેવાય ને, માછલીને જેવી અનંતતા જલ સાથે છે એવી અનંતતા આપણને આપણા પ્રભુ સાથે થઈ જાય. માટે ભક્તો કહે ને કે મછલી તો જલ में તરે બહે જાત ગજરાજ, જાકુ જાકો આશ્રય તાકો તાકી લાજ. ભક્તોએ કહ્યું કે જ્યારે નદીની અંદર ભયંકર પૂર આવે, એટલું બધું ફ્લડ આવે કે પાણીના પ્રવાહની અંદર મોટા મોટા હાથીઓ તણાઈ તણાઈને વહી જાય, પણ એ પાણીની અંદર કે જ્યાં હાથી તણાઈ જાય, માછલી નાનકડી છે પણ એ પાણીના સામા વેગે તરતી તરતી જતી હોય. આપણને લાગે કે શક્તિની દ્રષ્ટિએ જોઈએ તો બલવાન કોણ, હાથી કે માછલી? કોણ? હાથી. શક્તિની દ્રષ્ટિએ અને પ્રેમ શક્તિની દ્રષ્ટિએ હાથી બલવાન કે માછલી? શક્તિની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બલવાન હાથી કહેવાય. પણ જ્યારે પાણીમાં પૂર આવ્યું હોય તો હાથી તરતો હોય તો હાથીને તો પાણી વહાઈને લઈ જાય, પણ માછલી નાનકડી છે, શક્તિ ઓછી છે, તો પણ પાણીમાં તરતી તરતી જાય અને પાણી એને તારે. આપણને લાગે શક્તિની દ્રષ્ટિએ જોઈએ તો હાથી વધારે બલવાન છે, પણ પાણી એને વહેવડાઈને લઈ જાય. અને માછલી કમજોર છે પણ પાણી એને તારે છે, એને ડૂબોતો નથી. બોલે કેમ? બોલે પાણી જાણે છે કે હાથી પણ મારી અંદર આવે છે અને માછલી પણ મારામાં રહે છે, પણ હાથીને મારો સંપૂર્ણ આશ્રય નથી. આજે પાણીમાં આવ્યો, કાલે પહાડોમાં જશે, કાલે જંગલમાં જશે, એને બીજે પણ સુખ મળે છે, એને બીજે પણ આશ્રય છે. અને જ્યારે પાણી જાણે કે આને મારો અનન્ય આશ્રય નથી, માટે ગજરાજ શક્તિશાળીને પાણી બોળી દે. પણ એ પાણી જાણે છે કે હાથી તો બધે ફરે, પણ આ માછલીને મારા સિવાય બીજો કોઈ આધાર નથી, માટે જલ માછલીને તારી દે છે. શક્તિની દ્રષ્ટિમાં હાથી બલવાન હોવા છતાં એની અનન્યતા જલ સાથે નથી, માટે એને બહાઈને લઈ જાય. અને માછલીની જલમાં અનન્યતા છે, માટે જલ એને તારી દે છે. તો જે સાચા અર્થમાં માછલીની જેવી પ્રીતિ જલમાં છે, ચકોરની જેવી પ્રીતિ ચાતક ચંદ્રમામાં છે, અને ચાતકની જેવી સ્વાતિ જલ બિંદુમાં છે, એવી અનન્યતા આપણે આપણા ઈષ્ટમાં, આપણા પ્રભુમાં થઈ જાય ત્યારે માનવું કે આપણે ભક્ત બન્યા. અને ચાતકની અનન્યતા પણ કેવી કે તરસ્યું મરી જાય પણ પીએ તો માત્ર સ્વાતિ જલ બિંદુ પીએ, એના સિવાયનું કોઈ જલ એ ચાતક પીએ નહીં. તો ચાતકને મનમાં વિચાર આવ્યો કે અમારી તો કુલની મર્યાદા છે, અમે ભલે તરસ્યા મરી જઈએ પણ પીએ તો માત્ર સ્વાતિ જલ બિંદુ પીવીએ, એના સિવાય જલ ન પીએ.
બોલે અમારા તો પરિવારે આ મર્યાદા નિભાવી છે, પણ અમારી આવનારી પેઢી આ અનન્યતા ક્યાંક ચૂકી ન જાય એમ વિચાર કરી પેલા ચાતકે એના બાળકને બોલાવ્યું અને કહેજો, બેટા આપણા કુલની આ મર્યાદા છે, આપણી ચાતક છે અને આપણી અનન્ય પ્રીતિ સ્વાતિજલ બિંદુ સાથે હોય, માટે બેટા તને હું કહીશ કે ભલે જીવનમાં એવો સમય આવે તો તું તરસ્યો મરી જજે, પણ પીજે તો માત્ર સ્વાતિજલ બિંદુ પીજે, એના સિવાય બીજું કોઈ જલ પીતો નહીં. ને ત્યારે એના પુત્રએ હાથ જોડીને પિતાને કહ્યું, પિતાજી આપ કહો છો કે તરસ્યો મરી જાવ, પણ સ્વાતિજલ બિંદુ સિવાય બીજો જલ ન પીવું. પણ પિતાજી મને તો આજે ખબર પડી કે સ્વાતિજલ બિંદુ સિવાય બીજું પણ જલ દુનિયામાં જ છે. મેં તો આ જગતમાં આ દુનિયામાં જાણ્યું તો માત્ર એક જ જલને માન્યું છે અને એ છે સ્વાતિજલ બિંદુ. અને સ્વાતિજલ બિંદુ સિવાયના જલને હું જાણતો પણ નથી અને માનતો પણ નથી. અને એવી અનન્યતા, એવી દૃઢતા જ્યારે આપણને આપણા ઠાકોરજી માટે આવી જાય ત્યારે સાચા અર્થમાં આપણે પુષ્ટિ ભક્ત થઈએ. અને ઠાકોરજીના ચરણોમાં ગયા સિવાય આપણને છૂટકો પણ નથી. ઘણીવાર કહેતો હું, પ્રભુના ચરણોમાં ગયા સિવાય આપણી પાસે બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. પણ જવાના રસ્તા બે, યા તો સમજીને જઈએ યા હારીને જઈએ. રસ્તા કયા ગયા? સમજીને જઈએ યા પછી સમજીને ગયા તો બહુ સારું, અને સમજીને ન ગયા તો સંસારની ઠોકરો ખાઈને, સંસારના ધક્કા ખાઈને છેલ્લે પ્રભુ હવે તો આપ જ સહારો છો. તો પ્રભુના ચરણોમાં ગયા સિવાય આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. પણ પ્રભુના ચરણોમાં જવાના રસ્તા બે, સમજીને જઈએ યા હારીને જઈએ. તો બતાવો આ બંનેમાંથી આપણને કયો રસ્તો ગમે? કેટલા ડાયા વૈષ્ણવ છે. સમજીને જવું ગમે. વાહ, બોલ્યા છો ઠાકોર સામે, ધ્યાન રાખજો. સમજીને ન ગયા, છેલ્લે હારીને પણ જવું પડે. આપણા ઉપર છે કયો રસ્તો સ્વીકાર કરી લઈએ. તો ભક્ત એ છે કે જે ભગવાનને પોતાનો ભાગ માને અને પોતે પોતાને ભગવાનનો ભાગ માને. ભક્ત એ છે કે જેની અનન્ય નિષ્ઠા એના ઈષ્ટના ચરણોમાં છે. ભક્ત એ છે કે ગમે તેવી કસોટીમાં પણ પોતાને તૂટવા ન દે. આજનો દિવસ એનો છે ને. પ્રહલાદજી કેવી કેવી લૌકિક વિપત્તિઓ થઈ, કેવો અત્યાચાર હિરણ્યકશ્યપે કર્યો, પણ પ્રહલાદજી પોતાને તૂટવા ન દીધા. અને આ દિવસ એવો, જેટલા પણ અવતાર આપણે ત્યાં થયા ને, એ દરેક અવતારથી પહેલા બ્રહ્માજીએ સ્તુતિ આવીને કરી, ગામના લોકોએ અનુષ્ઠાનો કર્યા, પછી ભગવત પ્રાગટ્ય થયું. પણ આ નરસિંહ અવતાર એવો છે કે એમાં કોઈ બ્રહ્માજી સ્તુતિ નથી કરી, કોઈ દેવોએ સ્તુતિ નથી કરી. માત્ર અને માત્ર પોતાના ભક્તની વાણી સાચી કરવા માટે કે આ થાંભલામાં મારા ભગવાન છે. ભગવાને થાંભલામાંથી પ્રગટ થયા. પોતાના ભક્ત વશ્ય થઈને, પુષ્ટિ સ્વરૂપ ધારણ કરી, ભક્તને આધીન થઈને ભગવાન એ દિવસે થાંભલામાંથી આજના દિવસે પ્રગટ્યા અને ભક્તની રક્ષા કરી, ભક્તને બચાવ્યો. ભગવાન કહે તું જગતનો આધાર લઈને બેઠો રહે તો આ જગતનું ઠેકાણું શું? પોતાના ઠેકાણે નથી તો તને કેવી રીતે સાચવશે? પણ જેનો આધાર તું લઈને બેઠો છે એ આધાર એવા છે કે જ્યાં પોતાનું ઠેકાણું નથી. તો જ્યાં પોતાનું ઠેકાણું નથી એવા જગતના લોકોનો આશ્રય કરીને આપણે બેસીએ અને જે આપણને એના ચરણોમાં બોલાવી રહ્યા છે એનાથી આપણે વિરક્ત રહીએ, તેનાથી દુર્ભાગ્ય બીજો કોણ કહી શકાય? આ જગતનો આશ્રય લેવા આપણે જઈએ તો જગતમાં આપણે જ્યાં જઈશું ને ત્યાં આપણને આપણા જેવા ભટકાઈ જશે. કોઈ પાસે જઈને તમે તમારા એક દુઃખની વાત કરશો, એ સામે તમને 10 સંભળાવશો. તમને લાગે એને કરતા આપણે સુખી છીએ. જ્યાં તમે જશો તમને તમારા જેવા મળી જશે. કોઈ સુંદર વિરોધમાં કહ્યું છે કે એક જગ્યાએ માણસ બિચારો છોકરો બધે ફરે, ક્યાંય એને નોકરી ના મળે. નોકરી ગોતતા બધે ફરે પણ ક્યાંય નોકરી ન મળી. એક ઘરમાં બધા વળે, આના લોકો વળે. તો ચાલતો જતો હોય તો ત્યાં એક સર્કસ આવ્યું હતું અને સર્કસમાં વેકેન્સીનું બોર્ડ લગાવ્યું હતું. આને વિચારા ક્યાંય નોકરી મળતી નથી, જો સર્કસમાં મળે તો ઘરે આવીને કહેવાય તો ખરા કે નોકરી મળી. સર્કસના મેનેજરને પૂછવા ગયો કે અહીંયા નોકરી ખાલી છે. બોલે આ ખાલી છે પણ કરી શકીશ? બોલે શું નોકરી છે? બોલે બીજું કાંઈ કરવાનું નહીં. 3 દિવસ પહેલા અમારું એક રીંછ મરી ગયું છે, તો એનું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આની અંદર છે. તારે ખાલી એટલું કરવાનું કે જ્યારે સમય થાય ત્યારે રીંછનું ખોલી પહેરીને, રીંછનું ચામડું પહેરીને ખાલી અંદર જવાનું અને એક આંટો મારીને પાછા આવી જવાનું. આટલું કરીશ તો તને હું 300 રૂપિયા આપીશ. એટલે કે આ તો સારું, કંઈ કરવાનું નથી, મહેનત કરવાની નહીં, ખાલી રીતના કપડાં પહેરી રીંછના અને રિંગમાં રાઉન્ડ મારીને પાછા આવી જવાનું. મંજૂર છે. બીજા દિવસે કામ કરવા માટે આવ્યો અને જ્યાં રીંછના કપડાં પહેર્યા અને એનો આવવાનો ટાઈમ થયો
પેલા રિંગ માસ્ટર સીટી મારી, બાણું ખુલ્યું, અને જેવું ખુલ્યું અને આ રીંછ દોડતું અંદર આવ્યું, અને જ્યાં રીંછને જોયો બધા બાળકો તાળી પાડવા લાગ્યા. અને તો લાગ્યું આ કેવી સરસ જાવ, જો કેટલા ખુશ થાય બધા. અને આખા રિંગની અંદર રાઉન્ડ માર્યું, ચારો તરફ પાંજરા લગાવેલા હતા, અને ત્યાં રિંગ માસ્ટરે બીજી સીટી મારી, અને જ્યાં બીજી સીટી મારી સામેનું બીજું પાંજરું ખુલ્યું, અને એમાંથી ભયંકર ગર્જના કરતો સિંહ નીકળ્યો. અને જ્યાં સિંહ અહીંયા પાંજરામાં આવ્યો, આ રીંછ કે આ તો 300 રૂપિયા ભારે પડી જશે, આ તો મારી નાખશે. અને જ્યાં રીંચે સિંહને જોયું, પાછળ સિંહ, અને આગળ રીંચ લઈને ભાગ્યું, આગળ રીંચ ને પાછળ સિંહ, આગળ રીંચ પાછળ સિંહ. અને જ્યાં રીંછની પાસે સિંહ આવ્યું, સિંહે સીધી તરાપ મારી રીંછની ઉપર, એને પકડ્યો, દબાયો, અને કહે, અરે તું ડર નહીં, તું BA છે, તું MA છું, તું 300 માં તું 500 માં ગોઠવાયો છું. આ દુનિયાની અંદર આપણે જ્યાં જઈએ ત્યાં આપણને આપણા જેવા દુખિયા મળી જાય. એટલા માટે જ્યારે જગતના સહારા છોડીને, જગતના આધારોને છોડીને આપણા ઠાકોરજીનો આધાર લઈએ, આપણા ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કરીએ, ત્યારે સાચા અર્થમાં આપણે ભક્ત બન્યા છીએ. હૃદયની અંદર ભક્તિ ફલિત થઈ છે એમ કહી શકાય. માટે અહીંયા કહ્યું ભક્ત, બીજું કહ્યું ભક્તિ. ભક્તિ કોને કહેવાય? પૂજ્ય મિત્રચરણે હમણાં પરિચય આપ્યો કે મહાત્મ જ્ઞાન પૂર્વક પ્રભુમાં જે સુદૃઢ સર્વથી અધિક સ્નેહ જે થાય એને ભક્તિ કહેવાય. ભક્તિ કઈ, ભક્તિ કોને કહેવાય? શાંડિલ્ય મુનિએ પણ વ્યાખ્યા આપી, નારદજીએ પણ વ્યાખ્યા આપી. સા પરાનુરક્તિ ઈશ્વરે સા તસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા ચ. ભક્તિ શું છે તો કહે પ્રભુ માટેનો પરમ પ્રેમ, યા પરમ માટેનો પ્રેમ. પ્રભુ માટેનો પ્રેમ જ્યારે આપણી અંદર જાગે ત્યારે સાચા અર્થમાં એ ભક્તિ જાગી કહેવાય. અને ભક્તિ કોને કહેવાય? તેના માટે એક શબ્દ આવે છે જ્યારે ભક્તિ દ્રઢ થાય એને કહેવાય રતિ. અને રતિ કોને કહેવાય? પ્રેમની વ્યાખ્યા આપતા કહે પ્રતિક્ષણ વર્ધમાનમ ઇતિ પ્રેમ. પ્રેમ કોણ કહેવાય? પ્રેમની વ્યાખ્યા આપી જે જીવનના પ્રત્યેક ક્ષણે વધતો રહે, જીવનના પ્રત્યેક ક્ષણે વધતો રહે એને પ્રેમ કહેવાય. અને જેમાં રિવર્સ ગેર પણ હોય એને મોહ કહેવાય. રિવર્સ ગેર હોય એટલે ક્યારેક તો બહુ ઉભરો આવે, એટલો ઉભરો આવે ભાઈ પ્રભુ આપના સિવાય બીજું કાંઈ નહીં, અને બીજી દિવસે તો એવા ભાગે કે દેખાય નહીં. જેની અંદર ભરતી અને ઓટ હોય એને પ્રેમ ન કહેવાય. પ્રેમ કોને કહેવાય? કે જે પ્રતિક્ષણ વધતો ને વધતો રહે, અને જે પ્રતિક્ષણ વધતો રહે એ પ્રેમ કહેવાય. જેમ એક નદી સાગરમાં મળે તો સાગરને મળ્યા પછી એ નદીનું જલ ક્યારેક પાછું આવ્યું છે એમ જોવા મળે છે? એ નદી જાણે છે કે હું સાગરમાં મળીશ, મારું નામ એ નહીં રહે. હમણાં લોકો મારું પૂજન કરે છે, પછી પૂજન પણ નહીં કરે. હમણાં લોકો મારું જલ પીએ છે, પછી કોઈ જલ પીવા પણ તૈયાર નહીં થાય. પણ પોતાનો બધો વિચાર છોડીને જે મેં નદી સાગરમાં મળી પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે. અને સાગરમાં મળ્યા છતાં પણ નદીનું જલ અટકતું નથી, એ પ્રતિક્ષણે જલમાં સાગરમાં મળતું રહે છે. તો જે પ્રતિક્ષણ વધતો રહે, જે પ્રતિક્ષણ વધતી રહે એ એવી પ્રીતિને જ રતિ કહેવાય. તો ભક્તિ શું છે? કે પ્રભુ માટેનો એ પરમ માટેનો પ્રેમ. અને જો દુનિયામાં કોઈના માટે ક્રોધ હોય ને ખબર પડી જાય, કોઈના માટે દ્વેષ હોય ખબર પડી જાય, કોઈના માટે રાગ ઈર્ષા હોય ખબર પડી જાય, પણ કોઈના માટે સ્નેહ કે પ્રેમ હોય એ આપણને છેલ્લે સુધી ખબર ન પડે. કારણ કે દુનિયાની અંદર ભક્તિ એટલે પ્રભુ માટેનો પ્રેમ, અને જીવનમાં સૌથી છેલ્લે કોઈ આવે તો પ્રેમ આવે. દુનિયામાં સૌથી ધીમી ગતિ કોઈની હોય તો કોની? બોલે આ પ્રેમની. કોની ગતિ? ક્યાંક મેં સાંભળ્યું હતું કે જેટલી પણ આપણી ફિલિંગ્સ છે ને એ બધી ફિલિંગ્સ ક્યાંક આઇલેન્ડમાં હોલિડે કરવા માટે ગઈ. ક્રોધ, પ્રેમ, ઈર્ષા, રાગ, દ્વેષ એ બધા ક્યાંક આઇલેન્ડ પર હોલિડે કરવા માટે ગયા. અને જ્યાં આઇલેન્ડ પર ઊભા હતા ત્યાં જ કેપ્ટને બધાને બોટમાંથી ઉતાર્યા તો ખરા, અને પછી એનાઉન્સમેન્ટ થઈ કે જલ્દી જલ્દી આવો, ભયંકર સાયક્લોન આવવાનું છે, બધા બોટમાં બેસી જાઓ. અને જ્યાં એનાઉન્સમેન્ટ થઈ અને સૌથી પહેલા ભાગતો ભાગતો આવ્યો ક્રોધ. કોણ? સૌથી પહેલા કોણ આવે જીવનમાં? અને સૌથી સહેલી રીતે કોણ આવે? તરત આવી જાય. સૌથી પહેલા ક્રોધ ભાગતો ભાગતો આવ્યો, એને પોતાની બોટ લીધી અને બોટ લઈને નીકળી ગયો. રાગ આવ્યો, સંપત્તિ આવ્યો, પ્રતિષ્ઠા આવ્યા, અને બધા પોતપોતાની બોટ લઈને નીકળી ગયા. અને સૌથી ધીમી ગતિએ ચાલતો ચાલતો આવતો હતો પ્રેમ. કોણ? પ્રેમની ગતિ સૌથી ધીમી.
ચાલતો ચાલતો જ્યાં પ્રેમ કિનારા પર આવ્યો, શું જોયું કે જેટલા પણ લોકો હતા એ બધા પોતપોતાની બોટ લઈને નીકળી ગયા હતા. કોઈ પણ માણસોને પ્રેમની જરૂરત નથી. એ પ્રેમ કહેવા લાગ્યો, અરે મને તમારી સાથે લઈ જાઓ, મને તમારી સાથે લઈ જાઓ, પણ કોઈ લઈ જવા તૈયાર નહીં. ત્યાં થોડી વાર થઈ, સામેથી સ્ટેટસ પોતાની બોટ લઈને જતો હતો. કોણ? એ સ્ટેટસ પોતાની બોટ લઈને જાય. પ્રેમ કહે, અરે મને તમારી સાથે લઈ લો. એ સ્ટેટસ કહે કે મારી બોટની અંદર તો સંપત્તિ છે, પ્રતિષ્ઠા છે, પ્રેમ છે, તો આ બોટની અંદર પ્રેમ માટે જગ્યા નથી. એમને લાગ્યું કે આને મારી જરૂર નથી. થોડી વાર ઉભો રહ્યો. જ્યાં થોડી વાર ઉભો રહ્યો, સામેથી ચાલતી ચાલતી બીજી બોટ જાય. કે એ બોટ કોની છે? તો કે એ બોટ આનંદની હતી. કોની? પ્રેમ કહે, મને પણ જોડે લઈ લો. પણ એ આનંદ પોતાના આનંદમાં એટલો મગ્ન હતો કે એને પ્રેમની જરૂર નથી. ચાલતા ચાલતા બીજી બોટ આવી. એ બોટ હતી દુઃખની. પ્રેમ કહે, અરે મને તારી બોટમાં લઈ લે. પણ દુઃખ એટલો દુઃખી હતો કે પોતાના દુઃખમાં કોઈને સહભાગી બનાવવા તૈયાર નતો. માટે એ પણ ગયો. હવે પ્રેમ વિચાર કરે, બધા પોતપોતાની બોટ લઈને ગયા. આ દુનિયામાં મારી જરૂર કોઈને નથી એમ વિચાર જ કરતો હતો કે કોઈક તો આવશે, મને જાણશે, કોઈક તો આવશે, મારો પરિચય પ્રાપ્ત કરશે. ત્યાં સામેથી અવાજ આવી કે પ્રેમ, એવું કર તું મારી બોટમાં આવીને બેસી જા. પ્રેમ વિચાર કરે કે મને કોઈ અપનાવવા તૈયાર ન થયું, મને કોઈ ઓળખવા તૈયાર ન થયું, તો આ કોણ છે કે જેને મને ઓળખ્યો અને પોતાની પાસે બોલાવ્યો? એ બોટમાં જેવો બેઠો, પહેલેથી એક માણસ બેઠો હતો. એ કહે કે તું કોણ છે? તો કે હું જ્ઞાન છું. એટલે અચ્છા, આ જ્ઞાન હોય તો મને ઓળખાય, પણ મને બતાવ તો ખરા આ બોટ કોની છે કે જેને મને ઓળખ્યો, જેને મારી કદર કરી? ત્યારે જ્ઞાને કહ્યું કે જો પ્રેમ, તારી ઓળખ કરનાર આ બીજું કોઈ નહીં, આ સમયની બોટ છે. કારણ જ્યારે સમય આવે ત્યારે પ્રેમની કદર થાય, જ્યારે સમય આવે ત્યારે પ્રેમ સમજાય, જ્યારે સમય આવે ત્યારે પ્રેમ હૃદયમાં પ્રગટે. જીવનમાં બધું સમજવું, બધું અપનાવવું બહુ સહેલું છે, પણ પ્રેમ સમજવો દુનિયામાં સૌથી અઘરો અને સૌથી ગતિ ધીમી એની પણ છે. અને જ્યારે એ ભગવાન માટેનો પ્રેમ આપણા હૃદયમાં જાગે ત્યારે સાચા અર્થમાં આપણે ભક્ત બનીએ. અને ભક્ત એ છે કે જે ભક્તિ દ્વારા જેને ભગવાનને બાંધી લીધા છે. ભક્ત કોણ છે? કે જેણે પોતાની ભક્તિ દ્વારા ભગવાનને બાંધી લીધા છે. ભગવાન જેને છોડીને જવા માટે તૈયાર નથી, એ ભક્ત છે. કારણ કે ભક્ત, ભગવાન, ભક્તિ અને ભગવાન. અહીંયા ભક્ત, અહીંયા ભગવાન, અને વચ્ચે કોણ છે? ભક્તિ. ભક્તિ જે કેવું તત્વ છે કે જે ભક્ત અને ભગવાન બંનેને બાંધીને રાખે. અને એવી ભક્તિ કે જેમાં પ્રભુ પાસે કોઈ અપેક્ષા નહીં, જેમાં માત્ર પ્રભુની અપેક્ષા, જેમાં માત્ર ને માત્ર પ્રભુના સુખનો વિચાર, પ્રભુના આનંદનો વિચાર, એ જ આપણી ભક્તિ છે. માટે કહું ભક્ત, ભક્તિ અને ત્રીજું તત્વ કયું? ભગવાન. બોલે ભગવાન કોને કહેવાય? ભ-ગ-વ-અ-ન. આપણા આચાર્ય અર્થ કર્યો કે ભગવાન કોને કહેવાય? તો કે જેની અંદર ધન હોય એને શું કહેવાય? ધનવાન. જેની પાસે વિદ્યા હોય એને શું કહેવાય? વિદ્યાવાન. એ જ પ્રકારે જેની પાસે ભગ છે એને કહેવાય ભગવાન. તો ભગ એટલે શું? તો કહેવાય ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ધર્મોનો સમૂહ એને કહેવાય ભગ. અને ભગ જેની અંદર છે એને કહેવાય ભગવાન. તો ભગવાન એટલે કોણ? ભગવાન કોને કહેવાય? તો એક આચાર્ય અર્થ કર્યો કે ભ-ગ-વ-અ-ન. જે પંચ મહાભૂતોનો 5 એલિમેન્ટ્સનો પણ જે ઉત્કર્ષ કરે ભગવાન. એટલે કેવી રીતે? સૌથી પહેલા શબ્દ ભ. ભ એટલે ભૂમિનો ઉદ્ધાર કરે. ગ ગગનનો ઉદ્ધાર કરે. વ વાયુનો ઉદ્ધાર કરે. ભ-ગ-વ-અ અગ્નિનો ઉદ્ધાર કરે. અને ન એટલે કે નીર, જલનો પણ ઉત્કર્ષ કરે. કે ભગવાન કોણ? ભૂમિનો ઉદ્ધાર પ્રભુએ ક્યારે કર્યો? કે જ્યારે બ્રહ્માંડ ઘાટ પર ખેલતા ખેલતા ઠાકોરજીએ એ માટીનો ગોલો બનાવી પોતાના મુખમાં પધરાયો ત્યારે ભૂમિનો ઉત્કર્ષ કર્યો. ગગનનો ઉત્કર્ષ ક્યારે કર્યો? કે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો. વાયુનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે ભગવાને તૃણાવર્તને માર્યો, વાયુનું રૂપ લઈને આવ્યો હતો. એટલે અગ્નિનો ઉત્કર્ષ પ્રભુએ ક્યારે કર્યો? કે જ્યારે બે વાર દાવાનલનું પાન પ્રભુએ કર્યું. અને ન એટલે કે નીર, અને નીરનો ઉત્કર્ષ ક્યારે કર્યો? કે જ્યારે યમુનાજીની અંદર આવેલા કાલીને પ્રભુએ દૂર કર્યો. તો એમ પંચ મહાભૂતોનો ઉત્કર્ષ જેને કર્યો હોય એને ભગવાન કહેવાય. હમણાં ન્યુયોર્કમાં ચતુશ્લોકી ઉપર પ્રવચન હતું, તો પ્રભુના સ્વરૂપને સર્વભાવેન બતાવો. તમે કહ્યું કે પ્રભુને ઓળખવા 3 રીતે ઓળખાય: પ્રભુની સ્વરૂપ ભાવના, પ્રભુની લીલા ભાવના અને પ્રભુની ભાવ ભાવના.
આપણે દ્વારિકાધીશ પ્રભુના દર્શન કરવા માટે આવ્યા, પણ એ દ્વારિકાધીશ પ્રભુનું સ્વરૂપ કયું છે? એમની સ્વરૂપ ભાવના શું છે? એ કઈ લીલાનું સ્વરૂપ છે? કે જ્યારે ક એટલે જલરૂપી નિકુંજ અને યમુનાજીની જલરૂપી નિકુંજના આધિપતિ એટલે દ્વારિકાધીશ. કે જ્યારે એકવાર શ્રી યમુનાજી એમના નિકુંજમાં વિરાજતા હતા, જોડે એમની સખી પણ હતી, અને જ્યાં પ્રભુને યાદ કરતા હતા, પ્રભુની પ્રતીક્ષા કરતા હતા, ત્યાં જ યમુનાજીની નિકુંજમાં ઠાકોરજી ધીમેથી પધાર્યા. અહીંયા યમુનાજી છે, સામે એમની સખી બેસેલી છે, અને જ્યાં ઠાકોરજી આવ્યા તો યમુનાજીની સખીએ જોઈ લીધું કે પ્રભુ પધાર્યા છે, તો ઠાકોરજીએ ચૂપ રહેવાનું કહ્યું અને કહ્યું કે કહેતી નહીં કે હું આવ્યો છું. અને યમુનાજી તો એ સખી સાથે વાતોમાં મશગુલ હતા. ત્યાં ચાલતા ચાલતા પાછળથી પ્રભુ પધાર્યા અને પ્રભુએ આવી શ્રી યમુનાજીના બંને નેત્રોને પોતાના હાથથી બંધ કરી દીધા. અને જ્યાં યમુનાજીના બંને નેત્રો ઉપર પ્રભુએ પોતાના હાથ મૂક્યા, યમુનાજી વ્યાકુલ થયા, પ્રભુનો સ્પર્શ પ્રાપ્ત કરી, અને જ્યાં પ્રભુના હાથ પકડીને દૂર કરવા જાય ત્યાં પ્રભુએ બીજા બે સ્વરૂપ હાથ ધારણ કર્યા અને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી બે હાથે તો યમુનાજીના નેત્ર બંધ કર્યા અને બીજા બે હાથે વેણુ ધારણ કરી એવો સુંદર વેણુનાદ કર્યો કે યમુનાજીના આંખમાંથી પ્રેમાશ્રુ આવવા લાગ્યા. યમુનાજીને માનો ભાવ સમાધિ લાગી ગઈ. અને જ્યાં ઘણા વાર પછી યમુનાજીને ભાન આવ્યું અને છાડા થયા, સામે ઠાકોરજીના દર્શન કર્યા કે જે ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. અને એ સ્વરૂપને જોઈને યમુનાજીને એટલો આનંદ આવ્યો કે ઠાકોરજીને પોતાના હૃદયથી લગાવ્યા. અને જ્યાં ઠાકોરજીને પોતાના હૃદયથી લગાવ્યા તો ઠાકોરજીના ચારે ભુજાઓમાં ચાર આયુધ પ્રગટ થઈ ગયા. અને એ જ સ્વરૂપ આ શ્રી દ્વારિકાધીશ પ્રભુનું સ્વરૂપ. તો દ્વારિકાધીશ પ્રભુ એમના સ્વામીજી કોણ? તો કહેવાય શ્રી યમુનાજી. અને એવા પ્રભુના સાનિધ્યમાં આપણે બેઠા છીએ કે જે આંખ મિચોલી લીલાનું પણ છે અને ભક્તોની ઉપર કૃપા કરનારું. કારણ કે યમુનાજી એમને વશ છે, યમુનાજી એમના સ્વામીજી છે. અને એટલા માટે એવા પ્રભુના દર્શન કરવા માટે આવીએ તો મનમાં એ ભાવ પણ કરીએ કે આ કયા સ્વરૂપ છે, આ કઈ લીલાનું સ્વરૂપ છે, અને આની કૃપાથી કઈ કૃપા આપણા પર થઈ શકે છે. કારણ કે યમુનાજી ભાવનું વર્ધન કરનારા, યમુનાજી ભક્તિનું વર્ધન કરનારા, યમુનાજી ભગવાનને આપનારા, યમુનાજી ભક્તિ આપનારા, યમુનાજી બ્રહ્મ સંબંધ કરાવનારા, યમુનાજી જીવોના બધા મનોરથ પૂરા કરનારા, અને એ જ યમુનાજી આ દ્વારિકાધીશ પ્રભુના સ્વામીજી છે. અને એમના દર્શન કરવા માટે જ્યારે આપણે આવીએ તો જ્યાં સ્વામીની પાસે જીવ હોય તો સૌથી વધારે પ્રસન્નતા કોઈને થાય તો શ્રી યમુનાજીને થાય. અને એવા પ્રભુના સાનિધ્યમાં આપણે અહીંયા બેઠેલા છીએ. પ્રથમ જ વાર મારું તો અહીંયા આવવાનું થયું દ્વારકાધીશ હવેલીમાં, યુનિવર્સિટીમાં. જે પિતૃચરણ કાર્ય વધારે અને કાયમ ખૂબ પ્રશંસા પણ કરે કે અહીંયા ખૂબ સુંદર રીતે બધી વ્યવસ્થા છે અને વૈષ્ણવ ખૂબ લાભ લે છે. જો ઘણી જગ્યા એવી હોય કે જ્યાં જઈએ પછી એના વિશે જાણીએ, પણ આ સ્થાન એવું છે કે એના વિશે ઘણું સાંભળ્યું છે અને આજે આ સ્થાનમાં આવ્યા કે અહીંયા અનેક પ્રવૃત્તિઓ, અનેક સુંદર કાર્યો થઈ રહ્યા છે, ઘણી એક્ટિવિટી થઈ રહી છે, અનેક જાગૃત હવેલી જેને કહી શકાય કે જે વૈષ્ણવને જોડી રહી છે, વૈષ્ણવના ભાવોને વધારી રહી છે અને વૈષ્ણવને ઠાકોરજીથી સન્મુખ કરવા માટે અનેક આયોજનો દ્વારા ભાવનું પોષણ કરી રહી છે. તો આજે એ સ્થાનમાં આવીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. પૂજ્ય પિતૃચંડની કૃપાથી, એમની આજ્ઞાથી આ વિષય નક્કી થયો અને અહીંયા આવીને મને પણ હાર્દિક પ્રસન્નતા થઈ. તો આ હવેલીથી જોડાયેલા એમના બધા જ કમિટી મેમ્બર્સને, અહીંયા પ્રત્યક્ષ પરોક્ષ જોડાયેલા દરેકને ખૂબ ખૂબ શુભકામના આપી અને મારી વાણીને પ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બોલીએ દ્વારિકા.